ન્યાસાદેશે સુધર્મ ત્યજ વચનતો અકિંચનાધિક્રિયોક્તા કાર્પણ્યમ વાંગમુક્તમ મદિતર ભજના પ્રેક્ષણમ વાવ્યપોઢમ દુસાધ્યેચ્છોદ્યમો વા ક્વચિદુપશમિતા વન્યસમ્મેલને વા બ્રહ્માસ્ત્રન્યાયયુક્તસ્તદિહ ન વિહિતો ધર્મ આજ્ઞાદિસિદ્ધઃ ન્યાસાદેશેષુ ધર્મત્યજ વચનતઃ એટલે પુષ્ટિભક્તિ માર્ગી ત્યાગના કથનમાં જે સર્વત્યાગની આજ્ઞા છે એમાં ધર્મત્યજ વચનતો એટલે ધર્મ ત્યાગ કરવાના વચનથી કિંચિત અકિંચનાધિક્રિયોક્તા કોઈ જગ્યાએ અકિંચનપણાને એનો અધિકાર માનેલો છે. શરણાગતિનો અકિંચનપણું એટલે ભગવાન સિવાય જેને પોતાનું કંઈ જ નથી એવા અકિંચનપણાને શરણાગતિનો અધિકારી કહ્યો છે. અને કાર્પણ્યમ વાંગ મુક્તમ, કાર્પણ્ય એટલે દીનતા, એટલે દીનતાને શરણાગતિનું અંગ કહ્યું છે. વા અથવા મદિતર ભજનાપેક્ષણમ વા વ્યપોઢમ, મારાથી ઇતર ભગવાન કહે છે, મારા એટલે ભગવાન શ્રી કૃષ્ણ સિવાયના બીજા દેવતાઓ વગેરે એમના ભજન અને એમની અપેક્ષા ને વ્યપોઢમ એને દૂર કરેલી છે. વા અથવા દુસાધ્ય ઈચ્છા ઉદ્યમો વા ક્વચિદ ઉપશમિતા, અથવા ક્યાંક દુસાધ્યની અંદર ઈચ્છા અને એવો દુસાધ્ય ઉદ્યમ એટલે જે સિદ્ધ ન કરી શકાય એવો, જે સિદ્ધ થઈ જ ન શકે એવી ઈચ્છા અને એવો ઉદ્યમ એને અહીંયા શાંત કર્યા છે. તથા અન્ય સંમેલન એવા બ્રહ્માસ્ત્ર ન્યાયયુક્ત, એટલે અન્ય ધર્મોના સંમેલનમાં બ્રહ્માસ્ત્ર ન્યાય વર્ણવ્યો છે. એટલા માટે ઇહ ન વિહિતો ધર્મ આજ્ઞાદિ સિદ્ધ, ઇહ એટલે અહીંયા સર્વધર્મ પરિત્યજ્યમાં આજે ગીતાજીનો શ્લોક છે એમાં ન વિહિતો ધર્મો આજ્ઞાદિ સિદ્ધ, એટલે વેદાદિ આજ્ઞાથી જે સિદ્ધ થતો ધર્મ છે એ ન વિહિતો, નષ્ટ નથી થતો. એ આખો આનો આપણે શ્લોકાર્થ અન્વયાર્થ છે. ગયા વખતે આપણે ન્યાસાદેશનો જે બીજો અર્થ પ્રભુચરણોએ શ્રી ગુસાઈજી મહારાજે સમજાવ્યો છે એનું આપણે અવગાહન કરી રહ્યા હતા. થોડું આગળનો પણ અર્થ જોયો હતો, વાચનિક અર્થ અને એક એનો તાત્પર્યાર્થ. તો ગયા વખતે આપણે વાચનિક એટલે જે તાત્પર્ય અર્થ છે એમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? એમાં 13મો ટોપિક આપણો જોવાનો બાકી હતો. તેરમો એટલે દુસાધ્ય ઈચ્છાનો ઉદ્યમ. થોડું આપણે આગળનું વિહંગાવલોકન કરી લે. દુસાધ્ય ઈચ્છાનો ઉદ્યમ ત્યાર પછી એની આગળ આપણે એ વાત જોઈ હતી, અન્ય સંમેલન એવા બ્રહ્માસ્ત્રને યુક્ત. એ વાત તો વિવેક ધૈર્યાશ્રીની અંદર આવે છે, બધા આપ જાણો જ છો કે હનુમાનજીએ બ્રહ્માસ્ત્રનો આશ્રય નહીં કરીને બંધાઈ ગયા. ભગવાન રામચંદ્રજીનો દ્રઢ આશ્રય રાખ્યો એણે.
અને દુસાધ્ય ઈચ્છાના ઉદ્યમમાં આપણે એ વાત જોઈ હતી, બે અર્થેમાં જોયા હતા કે દુસાધ્ય ઈચ્છાને ઉદ્યમ એનો ઉપસમન અહીંયા કીધો છે એમ કે જે દિવસથી પ્રભુએ અંગીકાર કર્યો છે એ દિવસથી પાપની સંભાવના નથી, અને જો કદાચિત પૂર્વ પ્રારબ્ધ અપરાધ હોય તો એ પ્રારબ્ધની નિવૃત્તિ પણ પ્રાયશ્ચિત આદિથી નથી થતી, પણ ભગવાનની કૃપાથી જ એ દૂર થાય છે. એટલે પ્રભુ પોતે જ પ્રારબ્ધનો નાશ કરી શકે છે. શાસ્ત્રમાં એમ કીધું છે કે જે અશ્વમેઘ યજ્ઞ વગેરે કરે તો બ્રહ્મહત્યા વગેરે તરી જાય છે. તો એવા શ્રુતિ વાક્યો પણ એ અન્ય અધિકારી માટે છે. આ જે ભગવાનનો આશ્રિત છે એના માટે નથી એમ. એટલા માટે એને એવા પાપ વગેરેને દૂર કરવા માટે કોઈ પ્રાયશ્ચિતનો ઉદ્યમ એ અહીંયા દુસાધ્ય ઈચ્છા ઉદ્યમ હોવા એવો ઉદ્યમ ન કરવો જોઈએ. બીજો અર્થ એ પણ સમજાવ્યો હતો કે ભાઈ ભગવદી હોવાથી એ દુસાધ્ય ઈચ્છા અને એના ઉદ્યમની અંદર પ્રવૃત્તિ નથી થતી, પણ કોઈક સંગને કારણે એવું બની શકે કે દુસાધ્ય ઈચ્છા અને એના ઉદ્યમમાં એ પ્રવૃત્ત થાય. કોઈ એવા સંગાદીને કારણે અથવા તો ભ્રમને કારણે દુસાધ્ય યજ્ઞ વગેરે છે અથવા દાન તપ વગેરે, તો યજ્ઞ દાન તપ જપ હોમ વગેરેની અંદર એની ઈચ્છા થાય અથવા એમાં એની પ્રવૃત્તિ થાય તો તે સમયમાં એની તે ઈચ્છા અને ઉદ્યમને દૂર કરવાને માટે અહીંયા સર્વધર્માન પરિત્યજ્યનો ઉપદેશ છે કે ભાઈ એવા ધર્મો એને છોડવા જોઈએ. દુસાધ્ય ઈચ્છા અને એનો ઉદ્યમ એને છોડવો જોઈએ. એ આપણે ગયા વખતે જોયું હતું. હવે એનો આપણે જે તાત્પર્યાર્થ છે એને આપણે જોઈએ. 10મા ટોપિકથી શરૂ થાય છે. ગયા વખતે આપણે 10મો ટોપિક જોઈ લીધો હતો, છતાં પણ આપણે એનું રિવિઝન કરી લઈએ. એમાં સર્વપ્રથમ પ્રભુચરણ શ્રી ગુસાઈજી સમજાવે છે કે સર્વધર્માન પરિત્યજ્ય આ શ્લોક પુષ્ટિમાર્ગી સર્વાત્મભાવ યુક્ત અધિકારીઓ માટે જ છે. અર્થાત જે ભગવાનના વિપ્રયોગ અવસ્થામાં પ્રભુની વિરહ અવસ્થાની અંદર આ વિશ્વને પ્રભુમય જોવાની નિજ મનોરથને અનુકૂળ શૃંગાર ભાવોના આસ્વાદન કરતા શ્રી વ્રજવધુઓ વ્રજ સીમંતિનીઓનો જ અધિકાર છે. આમાં આ સર્વધર્મ પરિત્યાગનો અર્થ બીજી રીતે જે સમજાવે છે શ્રી ગુસાઈજી, એટલે એનો તાત્પર્યાર્થ સમજાવે છે. હવે એમાં પ્રભુચરણ એમ કહે છે કે પુષ્ટિમાર્ગી સર્વાત્મભાવ યુક્ત અધિકારીઓ છે એ જ આ રીતે સર્વધર્મનો પરિત્યાગ કરી શકે છે. તો એવા કોણ છે? તો કે વ્રજભક્તો. અને સર્વાત્મ ભાવ જ્યારે સિદ્ધ થાય ત્યારે પદાર્થ માત્રને પ્રભુરૂપતા થતી હોવાથી, તેઓમાં એને પ્રગાઢ ભાવ હોવાથી સર્વધર્મનો ત્યાગ કરવા છતાં પણ એને કોઈ ધર્મ બાધ એને નથી થતો. એ ગયા વખતે આપણે વિસ્તારથી જોઈ હતી. અને સર્વાત્મ ભાવ બે પ્રકારનો હોય છે. એક મર્યાદા માર્ગી સર્વાત્મ ભાવ અને એક પુષ્ટિમાર્ગી સર્વાત્મ ભાવ. તો સર્વાત્મ ભાવ એ પ્રભુ વિરહની ભાવના ઉત્પન્ન થવાથી થાય છે, અને એવો વિરહ ભાવ લૌકિક વૈદિક ધર્મના ત્યાગ કરવાથી થાય છે. એટલે આવો ભગવદ્ વિપ્રયોગ લોકવેદનો ત્યાગ એમાં થઈ જાય છે. સંન્યાસિની ગ્રંથની અંદર પણ શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવી છે કે વિરહાનુભવાર્થંતુ પરિત્યાગો પ્રશસ્યતે. કેવળ સંન્યાસ ગ્રહણ કરવાથી તો કલિયુગની અંદર પાખંડ જ થાય છે, પણ બીજ ભાવ જ્યારે દ્રઢ થઈ જાય ત્યારે શ્રી મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણયમાં કહ્યું છે કે ભાઈ વિરહના ભગવદ્ વિરહના અનુભવને માટે એ ત્યાગ કરી શકે છે. અને ત્યાર પછી શ્રી ગુસાઈજી બહુ સુંદર વાત સમજાવી છે કે હે પ્રભુ, અમે સર્વ પદાર્થોનો ત્યાગ કરીને આપને શરણે આવ્યા છીએ. એમ વ્રજભક્તોએ ભગવાનને કહ્યું. જ્યારે પ્રભુએ વેણુવાદન કરી અને બધા વ્રજાંગનાઓને બોલાવ્યા ત્યારે ભગવાને એને પાછા જવા માટે કહ્યું. ત્યારે ગોપીજનો એના જવાબમાં કહે છે સર્વ વિષયાન સંત્યજ્ય તવ પાદ મૂલમ પ્રાપ્તા. હે પ્રભુ, અમે સર્વ પદાર્થોનો પરિત્યાગ કરીને તમારે શરણે આવ્યા છીએ. હે પ્રિય,
આ પૃથ્વી ઉપર એવી કોણ સ્ત્રી છે કે જે તમારા મધુર મૂર્છના યુક્ત વેણુનાદને સાંભળીને એને પોતાના આર્યચરિતથી ચલાયમાન ન થાય એવી કોણ સ્ત્રી છે? કોઈ જ નથી. એમ અમે તમારા દાસ છીએ, અમારા મસ્તક ઉપર હસ્ત મૂકો, એમ બ્રજભક્તો પ્રભુને કહે છે. તો અહીં પ્રથમ વાક્યની અંદર જુઓ તો વૈદિક ધર્મનો ત્યાગ બતાવ્યો છે. બીજા વાક્યની અંદર લૌકિક ધર્મનો ત્યાગ બતાવ્યો છે. અને ત્રીજા વાક્યની અંદર ધર્મ ત્યાગ કરવાનું કારણ કહ્યું છે કે અમે આપના દાસ છીએ, આપ અમારા મસ્તક ઉપર પોતાનો વરદ હસ્ત ધરો. એમ અર્થાત એવા પ્રકારના દાસ્ય ભાવમાં લોક વેદ સિદ્ધ ધર્મોનું પરિપાલન થઈ નથી શકતું. એટલે પ્રભુની અંદર આવી સર્વાત્મ ભાવ જેને સિદ્ધ થઈ જાય છે એ પછી લોક અને વેદના ધર્મોનું પાલન કરી શકતો નથી. તેમજ ગોપી ગીતનો પણ શ્લોક આપ્યો છે, પતિસુતાન વય ભ્રાતૃ બાંધવાન અતિ વિલંઘ્યતે અંત્યચ્યુતા ગતા ગતવિદસ્તવો ગીત મોહિતા કિતવ યોષિત કસ્તે જન્નિશી. અમે પતિ સૂત વંશ ભ્રાત્રા સુહૃદ વર્ગ આદિનો પરિત્યાગ કરીને અમે આવ્યા છીએ. 10:31 અને ત્યાર પછી મારા માટે જ તે ગોપીજનોએ લોક અને વેદ અને સ્વીય પદાર્થોનો પરિત્યાગ કર્યો છે. 10:32-21 એ વાત સમજાવી છે કે મદર્થો ત્યક્ત્વા લોક વેદ, મારા માટે જ જેણે લોક અને વેદને છોડી દીધા છે. ઇત્યાદિ વચનોથી પણ એ વાત સમજમાં આવે છે કે ગોપીજનોનું ભગવત કૈંકર્ય એટલે પ્રભુનું દાસત્વ હોવાથી સર્વધર્મનો ત્યાગ કર્યો છે. એટલે આવું પ્રભુની અંદર આટલો સર્વાત્મ ભાવ જ્યારે એને સિદ્ધ થઈ ગયો ત્યારે જ આવો પરિત્યાગ સંભવ છે. એટલા માટે ભગવત દાસ્યની અંદર ભગવત દાસ્યમાં દાસ્યના સિવાય બીજા ધર્મનું પાલન થઈ શકે એમ નથી. એટલે ભગવત દાસ્યની અંદર બીજા લૌકિક વૈદિક વગેરે ધર્મોનું પાલન થવું શક્ય નથી. વચનની ભાવ પ્રધાનતા અહીંયા પણ જાણવી જોઈએ. એટલે એ જે સર્વધર્માન એ વચનમાં પણ પ્રેમની જ પ્રધાનતા છે, તો જ બધા ધર્મનો પરિત્યાગ થઈ શકે. એટલે અહીંયા વચનની ભાવ પ્રધાનતા અહીંયા છે. એટલે એટલો પ્રભુની અંદર દ્રઢ આશ્રય હોય, એટલું પ્રભુમાં દ્રઢ દાસત્વ હોય તો જ આ ત્યાગ થઈ શકે. સામાન્ય વ્યક્તિ કીધે આવો ત્યાગ થઈ શકતો નથી. તેથી એ વાત સિદ્ધ થયું કે સર્વધર્મનો ત્યાગ કરી અને ધર્મોનો ત્યાગ કરી અને ધર્મી એવા મારા શરણે જા, એમ પ્રભુ કહે છે કે ભાઈ આવા બધા ધર્મોનો ત્યાગ કરીને તું મારા શરણે જા. તો અહીંયા સુધી આપણે સાહેબ જોયું હતું. 10 લીધો હતો હે, સોરી 13. હા ચલો 12 જોઈ લે, આપણું રિવિઝન સારી રીતે દ્રઢ થઈ જાય. એટલે આ પરિત્યાગ ધર્મ છોડી અને ધર્મીને શરણે જવાની વાત છે. અને પ્રભુની અંદર એવો દ્રઢ દાસત્વ સિદ્ધ થાય ત્યારે જ આવો પરિત્યાગ થઈ શકે. આવો સર્વાત્મ ભાવ સિદ્ધ થાય ત્યારે જ પરિત્યાગ થઈ શકે. એ વાત શ્રી ગુસાઈજી મહારાજે આપણને સમજાવી. ત્યાર પછી હવે 11મા ટોપિકમાં પ્રભુચરણ આજ્ઞા કરે છે કે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ ત્રણેય મોક્ષ પર્યંતના સાધન છે. તો આ ત્રણેય માર્ગો એવા છે કે મોક્ષ સુધી પહોંચાડે. મર્યાદા ભક્તિ માર્ગ ધર્મીને પ્રાપ્ત કરાવતા નથી, કિંતુ કેવલ મોક્ષરૂપ ભગવત ધર્મ સુધી જ પ્રાપ્તિ કરાવનાર છે. અક્ષર પ્રાપ્તિરૂપી મોક્ષ એ હરિનો ધર્મ છે અને શ્રી હરિ સ્વયં ધર્મી છે. કર્મ, જ્ઞાન અને ભક્તિ એ ત્રણેય વિધિના અધીન છે. વિધિ અથવા તો વેદાદિની આજ્ઞા પણ શ્રી હરિનો એક ધર્મ જ છે. એટલા માટે ત્રણેય માર્ગો વિધિને પરવશ હોવાથી ધર્મ પર્યવસાન છે. ધર્મ પર્યવસાન છે એટલે મોક્ષ પર્યવસાન છે, મોક્ષ સુધી પહોંચાડનારા છે. ધર્મી શ્રી હરિ સુધી પહોંચાડનારા નથી.
અને સર્વાત્મ ભાવ એવો છે કે એ તો પ્રભુ પ્રાપ્તિ કરાવનાર છે. સર્વાત્મ ભાવ એટલા માટે ધર્મ પર્યવસાન, એટલા માટે ધર્મી પર્યવસાન છે. અને આ બધા જે છે કર્મ, જ્ઞાન, ભક્તિ વગેરે, મર્યાદા ભક્તિ વગેરે, એ ભગવાનના ધર્મ જે અક્ષરબ્રહ્મ છે અથવા મોક્ષ સુધી પહોંચાડનારા છે. અને પ્રભુની અંદર એવો સર્વાત્મ ભાવ જે આપણે આગળ જોઈ ગયા, એવો સર્વાત્મ ભાવ છે એ તો પ્રભુ પ્રાપ્તિ કરાવનાર છે. અને એ ધર્મી પર્યવસાન છે, એટલે ધર્મી સુધી પહોંચાડનાર છે. એટલા જ માટે પ્રભુએ અર્જુનજીને કહ્યું કે સર્વ ધર્મનો પરિત્યાગ કરીને એકમાત્ર ધર્મીને શરણે જા. ધર્મનો ત્યાગ કરી અને ધર્મીને શરણે જા, એ વાત પ્રભુએ અર્જુનજીને કહી છે. અને પૂર્વની અંદર સામાન્ય અર્થમાં જે કહી આવ્યા, એટલે બે અર્થ કર્યા ને શ્રી ગુસાઈજીએ, એક સામાન્ય અર્થ અને એક વિશેષ અર્થ, અથવા એક વાચનિક અર્થ અને એક તાત્પર્ય અર્થ. તો પૂર્વમાં આપણે સામાન્ય અર્થ જોઈ આવ્યા, તે અકિંચનાધિકાર સર્વાત્મ ભાવ યુક્ત શ્રી ગોપીજનોમાં યુક્ત થાય છે. એટલે આવો અકિંચનાધિ, જેને ભગવાન સિવાય બીજું કંઈ જ નથી, ભગવાન જ જેનું સર્વસ્વ છે, એવો સર્વાત્મ ભાવ કોને છે? તો કે એવો તો શ્રી ગોપીજનો, વ્રજરત્નાઓ, એને જ છે, વ્રજાંગનાઓ છે, એને જ આવો ભાવ છે. શ્રી હરિના માટે સર્વ કામનાઓનો ત્યાગ કર્યો, એમ ભાગવતજીની અંદર આવે છે કે તદર્થમ વિનિવર્તિત સર્વ કામા, એટલે પ્રભુને માટે જ જેણે સર્વ કામનાઓ છોડી દીધી છે એવા વ્રજ ભક્તો છે. અને તન્મનસ્કા તદાલાપા તદ્વિચેષ્ટા તદાત્મિકા તદ્ગુણાનેવ ગાયંતી નાત્માગારણી ચ સ્મરુ, એટલે શ્રી હરિને વિશે જ મનવાળા તથા નિરંતર પ્રભુના જ ગુણોનું ગાન કરનારા, તદ્વિચેષ્ટા, ચેષ્ટા પણ પ્રભુની જ કરનારા, પ્રભુમાં જ જેનો આત્મા જોડાઈ ગયો છે એવા ગોપીજનો હતા. ઇત્યાદિ સમાધિ ભાષાના વચનોથી એ વાત જણાય છે કે વ્રજસીમંતીની જનો અકિંચન હતા એમ. એટલે પ્રભુ જેનું સર્વસ્વ હતું એટલે અકિંચન હતા. અને પ્રભુના માટે એને સર્વલોક વૈદિક સાધનોને છોડીને કેવલ પ્રિય સંગમેક કામ હતા એમ. એટલે એકમાત્ર ભગવાનને જ મળવાની એને કામના હતી એમ, બીજી કોઈ કામના એના જીવનમાં ન હતી એમ. એટલા માટે જ દૈન્ય ભાવ યુક્ત હતા. એટલે એને દૈન્ય ભાવ પણ એટલો જ સિદ્ધ થયો. અને એકમાત્ર પ્રિય સંગમેક કામ, એટલે પ્રભુને જ મળવાની એની ઈચ્છા હતી, બીજી કોઈ કામના એના જીવનમાં ન હતી. એટલે પ્રભુ પ્રાપ્ત થઈ જાઓ, બસ બીજું કંઈ અમારે નથી જોઈતું. તો એવા અકિંચન હતા એમ. અને એને કારણે એમાં દૈન્ય ભાવ પણ પ્રગટ થયો હતો. ભગવાનને જ પોતાનું સર્વસ્વ ધન માનતા હતા. અકિંચન હોવાથી જ એમને પ્રભુનો ક્ષણ પણ વિરહ સહી ન શક્યા, એક ક્ષણ પણ વિરહ અસહ્ય થયો હતો. એટલે અકિંચન હોવાથી, પ્રભુ જેનું સર્વસ્વ ધન હોવાથી, અકિંચન હોવાથી જ એમને પ્રભુનો ક્ષણ પણ વિરહ છે એ અસહ્ય બની ગયો હતો. એ વાત શ્રીમદ ભાગવતજીની અંદર આવે છે કે એક ક્ષણ પણ એના માટે એક કલ્પ જેવી લાગતી હતી પ્રભુના વિપ્રયોગમાં. અને જો કદાચિત તે અકિંચન નહીં હતા અથવા તો નિસાધન નહીં હતા, તો પછી પ્રભુ તો પ્રતિદિન મળે જ છે. સવારમાં ગાયો ચરાવવા પધારે પ્રભુ, ત્યારે બધાને દર્શન થવાના જ હતા. પણ રાત્રિએ ત્યાં પ્રભુને શોધવાનો પ્રયત્ન શા માટે કર્યો? જો અકિંચન ન હોત, આવું દૈન્યને પ્રાપ્ત ન થયું હોત તો, નિસાધન ન થયા હોત તો. એટલે એમ કહે છે કે ભાઈ નિસાધન થયા હતા, અકિંચન બન્યા હતા, અને પ્રભુનો એક ક્ષણ પણ વિરહ એના માટે અસહ્ય બન્યો હતો. એટલે જ એણે રાત્રે પ્રભુને શોધવાનો પ્રયાસ કર્યો, પણ ઘરે પાછા ન ગયા. એ વાત એમ બતાવે છે કે એ અકિંચન હતા અને નિસાધન હતા. અને જો આવું ન હોત તો પ્રભુ તો પ્રતિદિન મળે જ છે. એક દિવસ સંગમ ન થયો તો શું થયું? એક દિવસ અત્યારે રાત્રે ન મળ્યા, ચલો તિરોહિત થઈ ગયા પ્રભુ, તો શું થયું? સવારે તો અમે નંદરાયજીની ઘરેથી ગાયો ચરાવવા પધારશે તો દર્શન કરી લેશું, એવો વિચાર કરીને ઘર ભેગા ન થયા ગોપીજનો રાત્રે. જ્યારે પ્રભુએ વેણુવાદન કર્યું
ત્યારે બધા દોડીને પ્રભુ પાસે ગયા. અને પછી પ્રભુએ એને પાછા જવાનું કીધું કે ભાઈ જેને પતિની કામના હોય એવી સ્ત્રીઓએ આવી શાસ્ત્રની મર્યાદા પાલન કરી હોય એવી સ્ત્રીઓએ રાત્રે અહીંયા વનમાં આવવું યોગ્ય નથી એમ. તો ત્યારે વૃષભક્તોએ પણ પ્રભુને એવા જવાબ આપી દીધા. અને પ્રભુએ પછી એની સાથે ક્રીડા કરી. તો એમાં એને સૌભાગ્યમત થયો. તો પ્રભુએ એને વિપ્રયોગનો આનંદ આપીને ફરી પાછો સંયોગનો વિશેષ આનંદ પ્રાપ્ત કરાવવા માટે પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. તો ગોપીજનો ઘરે ન ગયા. શા માટે ન ગયા? કારણ કે અકિંચનાધિક્રિયોક્તા. ગોપીજનો છે એ અકિંચન હતા, નિસાધન હતા અને દૈન્ય ભાવ એમાં પ્રગટ થયો હતો. એટલે પ્રભુ જ એનું સર્વસ્વ ધન હતું. ક્ષણ પણ વિરહ એના માટે અસહ્ય હતો. એટલા માટે એ ઘરે ન ગયા એમ. બાકી ઘરે તો પ્રભુ તો પ્રતિદિન મળશે જ. એક દિવસ સંગમ ન થયો તો શું થયું? અત્યારે રાત્રે ન થયો તો સવારે તો મળવાના જ છે. તો પ્રાતઃ પુનઃ તો આવશે જ. એમ સમજીને પ્રભુના મળવા માટે અતિશય પ્રયાસ નહીં કરત એમ. જો નિસાધન ન હોત અને અકિંચન ન હોત તો પછી આટલો બધો પ્રયાસ એણે કર્યો. રડ્યા, રાત્રિએ એ પ્રભુને શોધવા માટે પ્રયાસ કર્યો. પછી લીલાઓની ચેષ્ટા કરી ઘણી બધી. પછી યમુનાજીના તો પણ ભગવાન પ્રગટ ન થયા. તો યમુનાજીના તટ ઉપર બધા મળીને ત્યાં વચ્ચે રાધા સહચરીજી મળ્યા. તો એને પ્રભુ છોડીને ચાલ્યા ગયા. આ બધા ગોપીજનો હતા તો એને સૌભાગ્યમદ આવ્યો તો એને પ્રભુ છોડીને અંતર્ધ્યાન થયા. અને ઓલે એક રાધા સહચરીજી હતા એને અહંકાર ન આવ્યો તો એને પ્રભુ સાથે લઈને પધાર્યા. તો રસ્તામાં એને એમ લાગ્યું કે ભગવાનને કંઈક ગરજ છે મારી, એટલે ભગવાન મને જો લઈ જાય છે. એટલે એને સૌભાગ્યમદ આવ્યો. તો એણે શું કર્યું કે હવે મને ભાઈ તમે બેસાડી લ્યો, આમ હલાતું નથી. એટલે ખોટું નાટક કર્યું. એટલે પ્રભુ જાણી ગયા. એટલે પ્રભુ એની પાસેથી અંતર્ધ્યાન થઈ ગયા. તો પછી આ બધા ગોપીજનો છે એ ભગવાનને શોધતા એ ઓલી રાધા સહચરીજી બેઠા હતા ત્યાં ગયા. ત્યારે એને ખબર પડી કે આને મૂકીને પધારી ગયા છે. તો ત્યારે એને કીધું કે ભાઈ મારો દોષ થયો. રાધા સહચરીજી નિર્ગુણ હતા. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ એને એના દોષની સ્ફૂર્ણા થઈ ગઈ કે મારા દોષના કારણે પ્રભુ અંતર્ધ્યાન થયા છે. આ ગોપીજનોને એવી હજી સ્ફૂર્ણા નહોતી થઈ. પણ ઓલા જે બીજા ગોપીજનનો એને સંગ થયો ને પછી એને ખબર પડી કે ભાઈ દોષ ભગવાનનો નથી, દોષ આપણો છે. ત્યાં શ્રી મહાપ્રભુજી બહુ સુંદર વાત કહે છે કે આપણને આપણા દોષ ન દેખાય. બીજા કોઈ ભગવદીઓ બતાવે તો આપણને આપણા દોષ દેખાય. એટલે ઓલા જે રાધા સહચરીજી હતા એણે બતાવ્યું કે જો દોષ મારો હતો એટલે તમને જેમ છોડીને પધારી ગયા એમ મને પણ પ્રભુ છોડીને પધારી ગયા. ત્યારે બધાને પોતાના દોષની સ્ફૂર્તિ થઈ અને પછી નિસાધન બન્યા, અકિંચન એવા બની ગયા. અને પછી રૂરુદુ સુસ્વરમ રાજન, કૃષ્ણ દર્શન લાલસા, રૂરુદુ સુસ્વરે રડ્યા અને ત્યારે ભગવાન પ્રગટ થયા. એટલે કહેવાનું તાત્પર્ય સમજો અહીંયા કે ભાઈ ગોપીજનો છે એ ભગવાનને શોધતા રહ્યા. પછી એની લીલાનું અનુકરણ કર્યું, બધું જ કર્યું. પણ એ રાત્રે ઘરે ન ગયા. એના દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે ગોપીજનો છે એ અકિંચન હતા. ભગવાન જ એનું સર્વસ્વ હતું અને પ્રભુનો ક્ષણ પણ વિરહ અસહ્ય હતો. એના માટે એવા અકિંચન હતા અને નિસાધન હતા. દૈન્ય પણ એની અંદર પ્રગટ થઈ ગયું હતું. અને ત્યારે ભગવાન ત્યાં પ્રગટ થયા. પછી રૂરુદુ સુસ્વરમ રાજન, કૃષ્ણ દર્શન લાલસા, તાસામ આવિર્ભૂત સૌરી, સ્મયમાન મુખાંબુજ, પિતાંબર ધર સ્રગ્વી, સાક્ષાત મન્મથ પ્રભુ ત્યાં ગોપીજનોની વચમાં પ્રગટ થઈ ગયા. તેથી એ વાત જણાય છે, આ પ્રસંગ ઉપરથી એ વાત જણાય છે કે ભગવદીઓના ધર્મ જે વિવેક, ધૈર્ય આદિનો પણ તેઓએ ત્યાગ કર્યો હતો એમ. એટલે આ ગોપીજનો છે એ ભગવદીઓ હતા, છતાં પણ એને પ્રભુના વિપ્રયોગને કારણે, પ્રભુની અંદર થયેલા સર્વાત્મ ભાવને કારણે એના બધા વિવેક, ધૈર્ય એ બધું છૂટી ગયું હતું એમ. તો વિવેક, ધૈર્ય આદિનો પણ તેઓએ ત્યાગ કર્યો. કારણ કે તો જ થઈ શકે ને. ઘરના બધા સભ્યોને છોડીને જવું. કોઈ પુત્રને સ્તનપાન કરાવતા હતા એ પણ વેણુનાદ સાંભળીને ચાલી નીકળ્યા. કોઈ સામગ્રી કરી રહ્યા હતા, કોઈ એના પતિને જમાડી રહ્યા હતા, કોઈ એના પતિને સેવા કરી રહ્યા હતા. બધું છોડીને ભગવાન પાસે દોડી ગયા. તો આ બધા વિવેક, ધૈર્ય, લોક, વેદ આ બધા ધર્મોનો પણ પરિત્યાગ થઈ ગયો.
કારણ કે ગોપીજનોને એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો હતો. તો સર્વાત્મ ભાવવાળા ભક્તને ધર્મનો ત્યાગ સહજ બની જાય છે. એને કરવો પડતો નથી, એનાથી થઈ જ જાય છે. જે સર્વાત્મ ભાવ જેને સિદ્ધ થયો છે એને આવા બધા ધર્મોનો ત્યાગ સહજ બની જાય. એને એવો કોઈ ક્લિષ્ટ નથી લાગતો. આપણને ક્લિષ્ટ લાગે કે હા ભાઈ કાંઈ છોડી કાંઈ છૂટે એમ નથી આપણાથી, પણ જેને સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો છે એના માટે પછી બધા ધર્મોનો પરિત્યાગ સહજ બની જાય છે. એટલા માટે જ સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ, આ શ્લોકમાં પ્રભુએ સર્વધર્મ ત્યાગનો અકિંચન રૂપ અધિકાર રાખ્યો છે. કે સર્વધર્મ કોણ કરી શકે? કે જે અકિંચન હોય. અકિંચન મતલબ ભગવાન જ જેનું સર્વસ્વ છે, ભગવાન સિવાય બીજું જેનું કોઈ નથી, એવો જેને સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે. ભગવાન વગર એક ક્ષણ પણ વિપ્રયો, એક ક્ષણ પણ એ જીવી નથી શકતા, એક ક્ષણ પણ એના માટે અસહ્ય બની જાય છે, એક ક્ષણનો વિરહ પણ અસહ્ય બની જાય છે. એવા જે ભક્તો છે એ આ રીતે સર્વધર્મનો પરિત્યાગ કરી શકે છે. એટલે શ્રી ગુસાઈજી મહારાજ કહે છે કે સર્વધર્માન ઇત્યાદિ શ્લોકની અંદર પ્રભુએ સર્વધર્મનો અકિંચન રૂપ અધિકાર રાખ્યો છે. એટલે આવા અકિંચન ભક્તો જ આ રીતે સર્વધર્મનો પરિત્યાગ કરી શકે છે. અર્થાત શરણાગતિમાં અકિંચન અધિકારી છે. અધિકારી કોણ? બીજા તો અંગ છે, મેન અધિકારી કોણ? તો કે જે અકિંચન હોય. અકિંચન એટલે ભગવાન જ જેનું સર્વસ્વ હોય. ભગવાન માટે બધું છોડવા તૈયાર થઈ જાય. પતિ, પુત્ર, ઘર, પરિવાર, કોઈ પણ જો વિરોધી હોય તો ભગવાન માટે છોડવા તૈયાર થઈ જાય, એનું નામ અકિંચન. મહાપ્રભુજી નિબંધમાં આ વાત સમજાવી આપણને કે ભાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્યત ભગવત ક્રિયા ઉદાસીને સ્વયં કુર્યાત અને પ્રતિકૂલે ગૃહમ ત્યજો. એટલે ભાર્યાદી અનુકૂળ હોય તો હળી મળીને ભગવત સેવા કરવી જોઈએ. ઉદાસીન હોય પત્ની, પુત્ર વગેરે તો જાતે કરવી જોઈએ. અને જો વિરોધી હોય તો એવા લોકોને છોડવા જોઈએ. કારણ કે અવૈષ્ણવાનામ ન સ્થાતવ્યમ, અવૈષ્ણવ સાથે રહેવું જોઈએ નહીં. એમ ત્યાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આવા અકિંચન બની જાય કે પ્રભુના માટે જે સર્વનો ત્યાગ કરી શકવા સમર્થ છે એ જ અકિંચન છે. કે શરણાગતિમાં એનો અધિકાર છે. શરણાગતિમાં અકિંચન અધિકારી છે. શ્રીમદ આચાર્ય ચરણોએ પણ અકિંચનાધિક્રિયોક્તા એમ ન્યાસાદેશ શ્લોકની અંદર જે વાત કરી છે, અકિંચનાધિક્રિયોક્તા, એ વાક્યથી એ જ અર્થ જણાવ્યો છે. એ જ અર્થ આ જ અકિંચનતાનો અધિકાર છે એમ. એટલે ભગવાન જ મારું સર્વસ્વ છે, ભગવાન જ મારું ધન છે, ભગવાનના માટે એ બધું છોડવા તૈયાર થઈ જાય, એ અકિંચન. આપણા 84-252 એવા ઘણા પ્રસંગો આવે ને. વિષ્ણુદાસ છીપાને કીધું કે ભાઈ તું તારા જ્ઞાતિમાં ખાનપાન છોડી શકીશ? તો છીપાએ કહી દીધું મારે એની શું લેવા દેવા, જ્ઞાતિમાં ખાનપાન આરે, હું તો આપણી ઠાકોરજીની સેવા કરીશ એમ. તો એવી નિષ્ઠા એને તરત શરણે આવતાની સાથે જ પનપી ગઈ એમ કે ભાઈ આ તારા ઘરના તો બહાર મૂકશે, એને છોડી શકીશ? તો કે એક જ ઝાટકે છોડી દઈશ. કેવા ભગવદીઓના પ્રસંગ આવે કે ભાઈ તમારા ઘરમાં રહું ખરી, શરત એક કે તમારા હાથનું પાણી પણ પીશ નહીં, એક મને ખૂણો, એક જગ્યાએ એક રૂમ ખાલી કરી દો તો હું મારા ઠાકોરજીની સેવા કરીશ એમ. એક જ ઝાટકે એ લોકો આવી રીતના છોડી દેતા બહિર્મુખનો સંગ એમ. તો એ કેટલી અકિંચનાધિક્રિયોક્તા છે એમની. તમે 252-84 વૈષ્ણવ ભગવદીઓના પ્રસંગો વાંચશો તો આવી અકિંચનતા દેખાશે એનામાં કે ભાઈ જેવા મહાપ્રભુજીને શરણે આવ્યા અને જેવું એને બ્રહ્મસંબંધ થયું, ઠાકોરજી પધરાવ્યા એટલે વાત પૂરી એમ. એવા બહિર્મુખોનો સંગ ભલે માતા પિતા હોય કે પુત્ર હોય, કોઈ પણ હોય, એને છોડી દીધા છે. એટલે ભગવાનને માટે એ લોકો બધું જ છોડવા તૈયાર છે. તો તમે સમજો કે અકિંચનનો અધિકાર છે, અકિંચનાધિક્રિયોક્તા. તેથી એમ જણાય છે કે પ્રભુમાં ભાવ એટલે પ્રેમ થવાના પહેલાં જ અકિંચન અધિકાર થવા માટે સર્વધર્મ ત્યાગ અપેક્ષિત છે. એટલે પ્રભુની અંદર એવો પ્રેમ, એવો સર્વાત્મ ભાવ, અહીંયા ભાવનો મતલબ એવો સર્વાત્મ ભાવ સિદ્ધ થવાના પહેલાં જ આવો અકિંચનાધિકાર થવા માટે સર્વધર્મ ત્યાગ અપેક્ષિત છે. કારણ કે આવો અકિંચનાધિકાર થાય, એવો સર્વાત્મ ભાવ થવાના પહેલાં
પ્રભુની અંદર એવો સર્વાત્મ ભાવ થવાના પહેલાં આવો અકિંચના અધિકાર થાય ત્યારે પછી સર્વાત્મ ભાવ સિદ્ધ થાય એમ. એટલે કહે છે કે પ્રભુમાં એવો સર્વાત્મ ભાવ થવાના પહેલાં જ અકિંચના અધિકાર થવા માટે સર્વધર્મ ત્યાગ અપેક્ષિત છે. કારણ કે અધિકારીની પૂર્વમાં અપેક્ષા હોય છે. એટલે કોઈ પણ જગ્યાએ અધિકારી એની ક્વોલિફિકેશન જેને આપણે કહીએ તો એની અપેક્ષા રહે જ છે ને. બધી જગ્યાએ તમારે નોકરી ગોતવી હોય તો પહેલાં તમને ક્વોલિફિકેશન પહેલાં પૂછે. 12 સાયન્સમાં કેટલી મેરિટ, કેટલા ટકા છે એ પહેલાં તમને પૂછે ને. ગમે ત્યાં તમે ઇન્ટરવ્યૂ દેવા જાઓ તો અધિકારીની પહેલાં જ જરૂર છે. અડધો ઓછો હોય તોય ન લે. 81 લીધા હોય તો 80 વાળાને કાઢી નાખે જાઓ. એટલે અધિકારની એટલી બધી અહીંયા વિશેષતા બતાવી છે. કારણ કે અધિકારીની પૂર્વમાં અપેક્ષા હોય છે. એટલા માટે અકિંચનાધિક્રિયોક્તા, જે અકિંચન બને છે, પ્રભુ જ જેનું સર્વસ્વ ધન છે, પ્રભુને જ પોતાનું સર્વસ્વ માને છે, એવા જે અકિંચન ભક્તો છે એને આ રીતે સર્વાત્મ ભાવ સિદ્ધ થાય છે. અને એને પછી લોક, વેદ વગેરે બધા ધર્મ છે એ આપમેળે જ એના છૂટી જતા હોય છે. એ રીતે અહીંયા શ્રી ગુસાઈજી અકિંચનાધિક્રિયોક્તા એને સમજાવ્યું, એનો અધિકાર છે. ત્યાર પછી હવે આગળ પણ આપણે 12મો ટોપિક એ જોઈ લીધો હતો. ફરીથી એને રિવિઝન કરી લે કે અત્રે એમ પ્રશ્ન થાય કે ભાઈ અકિંચન થવામાં કિંવા સર્વધર્મ ત્યાગપૂર્વક શરણાગતિમાં પણ પ્રભુના પ્રગટ નહીં થવાથી દુઃખ તો રહ્યું જ ને એમ. ચાલો કદાચ કોઈ એમ કે અમે અમારે ભગવાન સિવાય અમારું કંઈ જ નથી, ભગવાન જ અમારું સર્વસ્વ છે અને ભગવાનને માટે જ અમે બધું પતિસુતાન્વય, ભ્રાતૃ બાંધવાન બધું જ છોડીને અમે પ્રભુના શરણે ગયા. અને જો પછી પ્રભુ પ્રગટ ન થાય તો પછી વિપ્રયોગનું દુઃખ રહ્યું. એટલે દુઃખ જ રહ્યું. એના ઉત્તરમાં કહીએ છીએ કે ભાઈ શરણાગતિની અંદર ધર્મ ત્યાગને દૈન્યરૂપ અંગ સમજવું. અકિંચનાધિક્રિયોક્તા હવે આવે છે કાર્પણ્યમ. તો પહેલાં શંકા એ ઉઠાવી કે અકિંચન થવામાં કિંવા સર્વધર્મ ત્યાગપૂર્વક શરણાગતિમાં પણ પ્રભુના પ્રગટ નહીં થવાથી દુઃખ તો રહ્યું જ, સુખ તો ન મળ્યું ને. એના ઉત્તરમાં કહીએ છીએ કે એ દુઃખને કારણે જે કાર્પણ્ય આવશે તો એ પણ અહીંયા અંગરૂપ છે. શરણાગતિની અંદર ધર્મ ત્યાગને દૈન્યરૂપ અંગ સમજવું એમ. એટલે એ વાત બતાવે છે. કાર્પણ્ય એટલે દીનતા અને સંગ અંગ એટલે ઉપકારક અંગ છે. આ જે કાર્પણ્ય છે એ સર્વધર્મ પરિત્યાગ, આ જે ન્યાસાદેશનું વર્ણન કર્યું છે એમાં અકિંચનાધિનો અધિકાર છે એમ. તો એક અકિંચનાધિ અધિકારી છે એમાં ઉપયોગી ફેક્ટર શું છે તો કે કાર્પણ્ય. દીનતા છે એમાં અંગરૂપ છે, એ જરૂરી છે એમ. કારણ કે અંગો બધા હોય તો પ્રભુની શરણાગતિ પણ સાંગ બને ને એમ, સાંગોપાંગ સિદ્ધ થાય એમ. નહીતર શું થાય, અંગ વગરની શરણાગતિ છે એ પણ કેવી રહે, કંઈક સાંગોપાંગ ન થઈ શકે એમ. એટલે અંગની પણ આવશ્યકતા છે એમ. જેમ આપણા હાથ, પગ, મુખ વગેરે છે એમાંથી એક હાથ કપાઈ જાય તો આપણે એટલું બધું કાર્ય કરી શકીએ, એક અંગ કપાઈ જાય એમ. એમાં જે અકિંચનનો અધિકાર છે પણ સાથે સાથે કાર્પણ્ય પણ જરૂરી છે. જો અકિંચન હોય ને પાછો અહંકાર હોય તોય પછી પ્રભુ પાછા અંતર્ધ્યાન લીલા કરી જાય એમ, તિરોહિત થઈ જાય. આમાં એવું જ થયું ને, ભગવાન એ વ્રજભક્તો અકિંચન હતા પણ કાર્પણ્ય નહોતું એટલે પ્રભુ તિરોહિત થઈ ગયા એમ. પછી કાર્પણ્ય સ્ફુર્યું જ્યારે અને દીનતા સ્ફુરી ત્યારે ભગવાન પાછા પ્રગટ થઈ ગયા. એટલે કાર્પણ્યની પણ આવશ્યકતા છે એમ. એ ઉપકારક અંગ છે એક મોટું શરણાગતિમાં. કાર્પણ્ય એટલે દીનતા અને અંગ એટલે ઉપકારક અંગ છે. અર્થાત સર્વધર્મ ત્યાગરૂપ દીનતા રાખવાથી ફલમાં ઉપકારક થશે. એટલે કાર્પણ્ય છે એ ફલની અંદર ઉપયોગી થશે. એટલે ફલ પ્રકરણની અંદર કહેવામાં આવ્યું છે કે ગોપીજનો જ્યારે પ્રભુ પાસે દોડીને ગયા અને પ્રભુએ એની સાથે ક્રીડા કરી અને પછી જ્યારે ગોપીજનોને સૌભાગ્યમત થયો ત્યારે પ્રભુ અંતર્ધ્યાન થયા. ત્યારે ગોપીજનોએ શું કર્યું તો કે અન્વેષણ, પ્રભુને પહેલાં શોધવાનો પ્રયાસ કર્યો, પછી પ્રભુની લીલાનું અનુકરણ કર્યું. એ બધા સર્વ સાધનોથી પણ એ પ્રભુ પ્રગટ તો થયા નહીં. તો પછી પ્રભુ પ્રગટ ન થયા ત્યારે તે સર્વધર્મનો પરિત્યાગ કરીને પ્રભુ દર્શનની અતિ ઉત્કંઠાથી વ્રજ ભક્તોએ વિલાપ કર્યો.
અને વિલાપ કર્યો એટલે એને દૈન્ય પ્રગટ થયું. રુરુદુ સુસ્વરમ રાજન, ત્યાં સુખદેવજી કહે છે કે રુરુદુ સુસ્વરે રડ્યા બધા ગોપીજનો, એટલે એની અંદર દૈન્ય પ્રગટ થયું. અને એને એમ વાત સમજમાં આવી ગઈ કે પ્રભુ આપણા કોઈ સાધનોથી પ્રગટ થવાના નથી, એટલે દીન બનીને હવે ભગવાનને શરણે ગયા કે ભાઈ પ્રભુ જ જો કૃપા કરે તો જ હવે પ્રભુનો સંયોગ આપણને મળે, પ્રભુ તો જ પ્રગટ થાય, આપણા કોઈ સાધનોથી હવે પ્રભુ પ્રગટ થશે નહીં. એટલે એની અંદર એક એવું દૈન્ય પ્રગટ થઈ ગયું. આપણે પણ જો કોઈ સાધન ન હોય ને પછી દૈન્ય પ્રગટ થાય, બાકી તો આપણે બધા અજમાવી લેતા હોય. જ્યારે કાંઈ સાધન ન બચે ત્યારે એકદમ શુદ્ધ દૈન્ય આવે. તો આવું દૈન્ય ગોપીજનોની અંદર આવ્યું. ક્યારે? પહેલાં એને બધા સાધનો કરી જોયા, અન્વેષણ કર્યું, અનુકરણ કર્યું, એટલે પ્રભુને શોધ્યા, પ્રભુનું અનુકરણ કર્યું, બધી લીલાઓનું અનુકરણ કર્યું, પણ તોય પ્રભુ પ્રગટ ન થયા. ત્યારે એની અંદર એવું દૈન્ય સ્ફુર્યું. અને ત્યાં શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર એક કારિકા સમજાવી છે કે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. એટલે આપણા કોઈ સાધનથી ભગવાન પ્રસન્ન થતા નથી. એટલે સાધના અભિમાનથી, એમ કે હું આ સાધન કરીને ભગવાનને પ્રસન્ન કરી લઈશ, તો એવા કોઈ સાધનોથી ભગવાન પ્રસન્ન થતા નથી. પણ ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધન, ભક્તોનું જે દૈન્ય છે એનાથી હરિ શીઘ્ર જ સંતુષ્ટ થઈ જાય છે. અને હરિરાયજી પણ શિક્ષાપત્રમાં કહે છે કે દૈન્ય તત્તોષ કારણ, ભગવાનના સંતોષનું કારણ હોય તો દૈન્ય છે. અને દૈન્ય ક્યારે આવે? જે આપણે ગયા વખતે જોયું હતું ને કે ભાઈ જ્યારે આપણે પ્રભુના સ્વરૂપને, પ્રભુના મહાત્મ્યને શ્રી મહાપ્રભુજીએ જે રીતે સર્વનિર્ણય નિબંધ શાસ્ત્રાર્થમાં સમજાવ્યું છે એ રીતે આપણે પ્રભુના સ્વરૂપને સમજીએ તો આપણને સાચું દૈન્ય આપણામાં પ્રગટ થાય કે ભાઈ કરતા કારયિતા પ્રભુ જ છે. તો એવું દૈન્ય અહીંયા પણ લેવું એમ. એટલે એવી કાર્પણ્ય, એવી દીનતા અહીંયા પણ સમજી લેવી જોઈએ કે જે રીતે ગોપીજનોએ અન્વેષણ કર્યું, અનુકરણ કર્યું, આદિ સર્વ સાધનોથી પણ પ્રભુ પ્રગટ ન થયા, ત્યારે તે સર્વ ધર્મોનો પરિત્યાગ કરીને, એટલે આ બધું બંધ કરીને, એમ અન્વેષણ કરવાનું, અનુકરણ કરવાનું બધું બંધ કરીને ભગવાનને શરણે ગયા. એટલે બીજા કોઈ સાધન, એને એ સમજમાં આવી ગઈ કે આપણા કોઈ સાધનોથી હવે ભગવાન પ્રગટ થવાના નથી. એટલે બધા ધર્મોનો પરિત્યાગ કરી અને પ્રભુ દર્શનની અતિ ઉત્કંઠાથી બ્રજભક્તોએ વિલાપ કર્યો, રડ્યા, પ્રભુ માટે રડ્યા. આવું દૈન્ય અહીંયા પણ લેવું. એટલે એને એક એવું દૈન્ય પ્રગટ થઈ ગયું. અને અંગરૂપ સર્વધર્મ ત્યાગ કરવાથી દૈન્ય થશે. તો આવું જે દૈન્ય છે એ અંગ છે અહીંયા, અને એ અંગરૂપ સર્વધર્મ ત્યાગ કરવાથી દૈન્ય પણ થશે. નહીંતર તો સાધનનો અભિમાન રહેશે, કાંઈ ધર્મનો અભિમાન રહેશે. પણ આવા બધા ધર્મનો ત્યાગ કરીને ભગવાન જ એક માત્ર મારું સર્વસ્વ છે એવો ભાવ આપણામાં હશે તો આપણને એવું દૈન્યરૂપ અંગ પણ આવશે. અને દીનતાના થવાથી જ ફલરૂપ પ્રભુનો પ્રાદુર્ભાવ થશે. જે રીતે ગોપીજનો પાસે પણ આવી દીનતા, ગોપીજનોને અંદર આવી દીનતા પ્રગટ થઈ ત્યારે ભગવાન ત્યાં તરત જ તાસામ આવિર્ભૂત સૌરી સ્મયમાન મુખાંબુજ પિતાંબર ધર સ્રગ્વી સાક્ષાત મન્મથ ભગવાન ત્યાં પ્રગટ થયા. એટલે અંગરૂપ સર્વધર્મ ત્યાગ કરવાથી દૈન્ય થશે, અને દીનતાના થવાથી જ ફલરૂપ પ્રભુનો પ્રાદુર્ભાવ થશે, અને પ્રભુનો પ્રાદુર્ભાવ થવાથી સર્વ ક્લેશનો નાશ થશે. વાસ્તવમાં ક્લેશ હોય તો પણ કાંઈ હાનિ નથી એમ. એટલે કદાચ ઉપર જે શંકા ઉઠાવી ને કે ભાઈ ભલે તમે અકિંચન થયા, સર્વધર્મનો ત્યાગ કર્યો, પણ તોય ભગવાનના વિપ્રયોગનું દુઃખ તો રહ્યું ને એમ. તો કે ભાઈ નથી રહ્યું. કઈ રીતે? તો કે ભાઈ ભગવાન પ્રગટ થઈ ગયા, એવું દૈન્ય અકિંચન બન્યા ગોપીજનો. અને જ્યારે એને એવો રુરુદુ સુસ્વરે વિલાપ કર્યો, બધા સાધન અભિમાન છોડી દીધું, ત્યારે ભગવાન પ્રગટ થયા. એટલે અહીંયા એ ઉપર જે શંકા હતી ને એનું સમાધાન થઈ ગયું. પછી બીજી વાત કરે છે, કદાચ દુઃખ રહે ચાલો તો પણ દુઃખ પણ પુરુષાર્થરૂપ છે, ફલ સાધક છે, એટલા માટે એવી કોઈ હાનિ નથી એમ. કદાચ એ દુઃખ રહે, ભગવદ વિરહનો ક્લેશ રહે,
તો એને પણ આપણે ત્યાં તો પુરુષાર્થ રૂપ જ માન્યો છે કે ક્લેશ હોય તો પણ કાંઈ હાનિ નથી, કારણ કે તે ભગવદ્ વિરહરૂપી ક્લેશ તો મુક્ત જે જીવો છે, મુક્ત લોકો છે, એને પણ વાંછિત છે. એ લોકોએ કામના કરે છે કે ભાઈ ભગવદ્ વિરહનો ક્લેશ આવો મને તો નથી. ઉદ્ધવજી ખુદ એમ કહે છે કે આવો પ્રભુને મળવાની આવી ઉત્કંઠા મારામાં તો છાંટોય નથી. જે મહાન જ્ઞાની હતા અને ભગવાન પણ એને પૂછીને કાર્ય કરતા ઉદ્ધવજીને કે ઉદ્ધવજી આનું શું કરવું બોલો. તો એવા ઉદ્ધવજી જેવી હસ્તી પણ જ્યારે વ્રજની અંદર જાય ને, ગોપીજનોનો પ્રેમ જુએ ને તો એ સરેન્ડર થઈ જાય. ઔષધિ ગુલ્મલતાયામ એમ વિનંતી કરે કે હું આ વ્રજની કોઈક ઔષધિ અને ગુલ્મલતા બની જાઓ. વંદે નંદ બ્રજ સ્ત્રીણામ પાદ રેણુ ભિક્ષણશ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રયમ, કે આ ગોપીજનોના ચરણની રજ પણ મારી ઉપર પડે. તો આવા મોટા મોટા જે મુક્તજનો છે, જે જીવન મુક્તો છે, એને પણ ભગવદ્ વિરહ પ્રાપ્ત થતો નથી એમ. એટલે ભગવદ્ વિરહ પણ બહુ મોટો પુરુષાર્થ રૂપ છે આપણે ત્યાં, કે આવી ભગવાનને મળવાની આકાંક્ષા જાગવી, કે સહસ્ત્ર પરિવત્સરથી છૂટો પડ્યો એવો હું જીવ જે તાપ ક્લેશનો આનંદ તિરોહિત થયો છે. તો ત્યાં પણ આખી આ વિરહને જગાડવાની જ વાત છે કે ભાઈ આપણે પ્રભુથી ઘણા વર્ષોથી છૂટા પડ્યા છે, હવે આપણને પ્રભુને મળવું જોઈએ. તો એ આપણને ત્યાં એ ફીલ કરાવે છે કે ભાઈ આપણે ભગવાનને આ જીવનમાં પ્રાપ્ત કરવાના છે, એટલે હું બ્રહ્મ સંબંધ કરી રહ્યો છું. તો જુઓ કે ભગવદ્ વિરહરૂપી ક્લેશ તો જે મોટા મોટા મુક્ત જીવો છે, મુક્ત છે, જીવન મુક્તો છે, યોગીઓ છે, મોટા મોટા જ્ઞાનીઓ છે, એવા લોકો ઈચ્છા કરે છે કે આવો ગોપીજનોના જેવો વિપ્રયોગ જે છે એનો એક બુંદે અમને મળી જાય એમ. તો એવી કામના એ લોકો કરે છે. એમ શ્રી ગુસાઈજી કહે છે કે ભગવદ્ વિરહરૂપી ક્લેશ તો મુક્ત લોકોને પણ ઈચ્છનીય છે. એ પણ વાંચના કરે છે, ઈચ્છા કરે છે, મનોરથ કરે છે, એટલા માટે પુરુષાર્થરૂપ છે. એટલે કદાચ દુઃખ રહ્યું હોય તો પણ એ પુરુષાર્થરૂપ છે. તેથી કોઈ જાતની ન્યૂનતા નથી. અને આપણે ત્યાં પણ યચ દુઃખમ યશોદાયા નંદાદીનાંચ ગોકુલે ગોપિકાનાંતુ યદ દુઃખમ તદ દુઃખમ શાંત મમ ક્વચિત, એમ શ્રી મહાપ્રભુજીએ પણ દુઃખની આશંસા કરી જ છે. તો આ વાત અહીંયા મદિતર ઇત્યાદિ પક્ષાંતરથી હવે કહે છે. અર્થાત હું જેમ પ્રભુનું ભજન કરું એમ પ્રભુ પણ ફલદાન દ્વારા મારું ભજન કરે. એટલે એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામહમ ઇત્યાદિ અપેક્ષા ન રાખવી, કે હું પ્રભુનું ભજન કરું તો હવે પ્રભુએ પણ મારું ભજન કરવું જોઈએ, અથવા એટલે મને ફલદાન કરવું જોઈએ. તેથી જ પ્રભુએ પણ કહ્યું છે કે હે પ્રિયાઓ, એટલે જ્યારે પ્રભુ પ્રગટ થયા ત્યારે ગોપીજનોએ ઘણા બધા પ્રશ્ન પૂછ્યા કે ભાઈ અમે તમારા માટે બધું જ છોડીને આવ્યા તો પણ તમે અંતર્ધ્યાન કેમ થયા એમ. ત્યારે ભગવાન કહે છે કે હે પ્રિયાઓ, 10, 32, 20 ગયા વખતે જોઈ ગયા હતા ને, હે પ્રિયાઓ, મારા ભક્તોનું પ્રત્યક્ષ ભજન સદા નથી કરતો, કારણ કે એ કૃતાર્થ હોવાથી એની વૃત્તિ ચ્યુત થઈ જાય છે. એટલે હે પ્રિયાઓ, મારામાં મન રહે એટલા માટે એમનું ભજન હું નથી કરતો. જેવી રીતના કોઈ ધનવાનને પહેલાં એ નિષ્કિંચન હોય અને પછી ધન મળે અને પછી એનું ધન છે એ નાશ પામે કે ચાલ્યું જાય, પછી ધનનો નાશ થતાં એનું મન છે એ એકમાત્ર ધનની અંદર જ લાગેલું રહે. એ રીતે હું પહેલાં તમને મળ્યો અને પછી તિરોહિત થઈ ગયો એમ. એટલા માટે જ્યારે તિરોહિત થયો એટલે તમારું મન એકમાત્ર મારામાં જ લાગેલું રહે, એટલા માટે હું સદા પરોક્ષ રહ્યો એમ કીધું ને. હે પ્રિયાઓ, મારા ભક્તોનું પ્રત્યક્ષ ભજન સદા નથી કરતો, કારણ કે કૃતાર્થ હોવાથી એની વૃત્તિ ચ્યુત થઈ જાય છે. એ ચ્યુત ન થાય અને ભગવાનમાં જેનું મન લાગેલું રહે એટલા માટે ભગવાન અહીંયા તિરોહિત થયા છે અને એને વિશેષ પ્રકારની ફલદાન કરવું છે, કારણ કે વિપ્રયોગ થાય તો સંયોગની એને આનંદ આવે ને એમ. એટલે ત્યાં શ્રી મહાપ્રભુજી બહુ સુંદર વાત કરી કે ભાઈ ગોપીજનોને આવી આ કક્ષાએ પહોંચ્યા તો એ સૌભાગ્ય મત થયો. આ કોઈ દિવસ આપણને માનવામાં જ ન આવે કે આ સ્ટેજ ઉપર પહોંચ્યા, સર્વાત્મ ભાવ થઈ ગયો, જેને પ્રભુ જેનું સર્વસ્વ છે, હવે એને આવો સૌભાગ્ય મત આવે કે હવે અમે પ્રભુ અમને વિનંતી કરે તો અમે એને રસદાન કરીએ વગેરે. તો ત્યાં શ્રી મહાપ્રભુજી કહે છે કે દોષોપી હરિણાકૃતા, આ દોષય ભગવાને જ એમાં પ્રગટ કર્યો. દોષોપી હરિણાકૃતા, દોષય ભગવાને એમાં પ્રગટ કર્યો છે, કારણ કે એને એવો વિપ્રયોગ આપી અને સર્વોત્કૃષ્ટ સંયોગ એને પ્રદાન કરવો છે. એટલે દોષય પણ હરિએ જ એમાં
પ્રગટ કર્યો છે અને આપણને સમજાવવું છે પાછું. લીલામ કરોતી શાસ્ત્રાર્થં ચ સ્થાપયંતી. એટલા માટે ભગવાન આ 10, 32, 20 કહે છે કે હે પ્રિયાઓ, મારામાં મન રહે એટલા માટે જ હું અંતર્ધ્યાન થઈ ગયો. જે રીતે કોઈ ધન વિહીન હોય એને ધન પ્રાપ્ત થાય અને પછી પાછો ધનનો નાશ થાય ત્યારે એ ધનના જ વિચાર કરે, એ રીતે સર્વપ્રથમ હું તમને મળ્યો અને પછી તિરોહિત થયો, જેથી તમારું મન છે એ મારા સિવાય બીજું કંઈ પણ યાદ જ ન કરે. એટલા માટે પરોક્ષ રહું છું, તેથી તમારું મન મારામાં જ રહે છે. એ વાત અહીંયા ભગવાને ગોપીજનોને કહી છે. એના દ્વારા આ વાત સમજાવી છે કાર્પણ્યમ. આના દ્વારા ગોપીજનોને વિરહ દ્વારા ભગવાનમાં એવું સર્વોત્કૃષ્ટ કાર્પણ્ય, જે અંગ છે શરણાગતિનું, સર્વધર્મ પરિત્યાગની અંદર કાર્પણ્ય અકિંચનનો અધિકાર છે અને કાર્પણ્ય એનું અંગ છે. તો એ વાત આપણને શ્રી ગુસાઈજી મહારાજે બહુ સુંદર રીતે સમજાવી છે. ત્યાર પછી હવે આગળ જોઈએ આપણે 13મો ટોપિક છે મદિતર ભજનાપેક્ષણમ, દુસાધ્ય ઈચ્છા ઉદ્યમોમાં એને સમજાવે છે. એમાં અથવા કરીને સર્વધર્માન પરિત્યજ્યમ, આ પદને સર્વધર્માન આ પદને સ્વામીના સાથે લગાડવું. અર્થાત તું મારા એટલે શ્રી કૃષ્ણના પણ ધર્મનો ત્યાગ કરીને મારે શરણે આવે. જેમ તારા લોક અને વેદના ધર્મનો પરિત્યાગ કરીને મારે શરણે આવ, એમ મારા પણ ધર્મોનો પરિત્યાગ કરીને તું મારે શરણે આવ. સમજો, સર્વધર્મનો એક અર્થ ગુસાઈજી લે છે ભગવાનના ધર્મ. એક લોક વેદ વગેરે ધર્મો આગળ આપણે જોઈ ગયા. હવે આવે છે સર્વધર્મો. એ પદનો અર્થ સ્વામીની સાથે પણ લગાડો, એટલે ભગવાનની સાથે પણ લગાડો, એટલે ભગવત ધર્મનો પણ પરિત્યાગ કરવો. અર્થાત શ્રી ગુસાઈજી કહે છે કે તું મારા શ્રી કૃષ્ણના પણ ધર્મનો ત્યાગ કરીને મારે શરણે આવ. આવો અર્થ કરવો. જેઓને સર્વાત્મ ભાવ થાય છે એવા સર્વોત્કૃષ્ટ ભક્તોને આનંદ આપવા સારું જ ભગવાન પોતે પોતાના આત્મારામત્વ, આપ્તકામત્વ વગેરે ધર્મોને છોડીને એમનું અનુસરણ પ્રભુ કરે છે. એટલે પ્રભુ પણ પોતાના ધર્મને છોડે છે, કારણ કે પ્રભુ તો આત્મારામ છે. આત્મારામનો મતલબ જે પોતાનામાં જ રમણ કરે છે, એને બીજા કોઈ વ્યક્તિની આવશ્યકતા નથી રમણ માટે. જે પોતાનાથી સંતુષ્ટ હોય, પોતાનામાં જ જે નિમગ્ન હોય, સ્વાનંદ અતુંદિલ હોય, એને બીજાના આનંદની આવશ્યકતા ન હોય. એમ આત્મારામ, તો આત્મારામ એટલે પોતાના આત્મામાં જ રમણ કરવાવાળા પ્રભુ છે. આપ્તકામ એટલે એને કોઈ કામના નથી. આપણને કેમ કોઈ વસ્તુની કામના છે, કારણ કે આપણે ક્ષુદ્ર જીવ છીએ, આપણી અંદર એટલો આનંદ છે નહીં, એટલે આપણે બીજી વસ્તુની કામના થાય આનંદ લેવા માટે. માણસને કામના એટલે જ થાય ને, કારણ કે એને એમાં આનંદ આવી રહ્યો છે. એમ ભગવાનને એવું નથી. ભગવાન આપ્તકામ છે, ભગવાન પૂર્ણ કામ છે, જેને આપણે કહીએ પૂર્ણાનંદ, પૂર્ણ કામો. આત્મારામ છે. તો એ ધર્મોને પ્રભુ છોડે છે. ભગવાન જ્યારે ભક્તોની સાથે ક્રીડા કરે છે ત્યારે પ્રભુ પૂર્ણ કામ હોવા છતાંય ભક્ત કામ બને છે. અને પૂર્ણ કામને એવી ઈચ્છા થઈ કે હું અપૂર્ણ થઈને જે જોઉં તો ખરી મારો આનંદ કેવો છે. તો આ રીતે પ્રભુ પણ પોતાના આત્મારામત્વ, આપ્તકામત્વ એ બધા ધર્મને છોડી અને ભક્તોની સાથે રમણ કરે છે. ત્યાં બહુ સુંદર વિવેચના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજી આની કરી છે કે ભાઈ ગોપીજનો સાથે પ્રભુએ રાસ આદિ લીલાઓ કરી, તો ત્યાં પ્રભુ વૈરાગ્ય રાખીને એની સાથે ક્રીડા કરી હશે. તો ત્યાં શ્રી આચાર્યજી કહે છે કાંઈ વૈરાગ્ય રાખીને ક્રીડા નથી કરી, ઇન્વોલ્વ થઈને ક્રીડા કરી. એમ જેમ ગોપીજનો પ્રભુમાં આસક્ત થઈને ક્રીડા કરી, એમ ભગવાને પણ પોતાના ગુણોને, આત્મારામત્વ, આપ્તકામત્વ બધા ધર્મને છોડીને એ પણ ભક્ત કામ એવા બની ગયા અને ગોપીજનો સાથે એવી લીલા કરી છે. એમ કોઈ વૈરાગ્ય રાખીને લીલા કરી નથી. એમ એ પણ એટલા ભક્ત કામ બન્યા છે ત્યાં. એટલે શ્રી ગુસાઈજી મહારાજ અહીં કહે છે કે ભાઈ પ્રભુ પણ પોતાના ધર્મનો પરિત્યાગ કરે છે. એટલે પ્રભુના આ જે ધર્મ છે આપ્તકામત્વ, આત્મારામત્વ આદિ ધર્મને છોડીને તેમનું અનુસરણ કરે છે.
એટલે ભક્તોને અનુકૂળ બને છે પ્રભુ. સમજો, ભગવાન જો આવા ધર્મને રાખીને બેસી જાય તો ભક્તના મનોરથ સિદ્ધ થાય નહીં. એટલે ભગવાન ભક્તને અનુકૂળ બને છે, એના મનોરથને પૂર્ણ કરે છે, એના પ્રિયતમય બની જાય છે. હશે આત્મારામ ને આપતકામ, પણ ભક્ત જો ભોગ ન ધરે તો ભગવાને એમ લાગે કે આજે હું ભૂખ્યો રહ્યો. સમજો, મર્યાદા માર્ગી ભગવાન હશે કદાચ આત્મારામ ને આપતકામ, પણ પુષ્ટિ માર્ગી પ્રભુ છે એ પુષ્ટિ માર્ગ સ્થિત પ્રભુ કેવા છે તો કે તો ભક્ત કામ છે. ભક્ત જો ભોગ ન ધરે તો ભગવાન એમ કે આજે હું ભૂખ્યો છું. ભક્ત જો પેંડો ન બિછાવે તો ભગવાન એમ કે ભાઈ આજે હું પગલાં ન માંડી શકું, પેંડો કેમ ન બિછાવ્યો. તો આટલા બધા ભક્ત કામ પોતે બની જાય છે. આજે આવે ને નરોના પેલામાં પ્રસંગમાં આવે, દૂધ ઓછું હતું તો ત્યાં જઈને આરોગ્ય આવ્યા, એમ આરોગ્ય આવ્યા. તો કહેવાનું તાત્પર્ય સમજો કે ભગવાન પણ આત્મારામ છે, આપતકામ, પણ જ્યારે ભક્ત છે એ પ્રેમથી પ્રભુને શરણે આવી અને પ્રભુની સેવા કરે છે તો ભગવાન પણ એ ભક્તકામ બને છે અને પોતાના ધર્મોનો ભગવાન પણ પરિત્યાગ કરે છે. તો આવા ઘણા બધા પ્રસંગો આપણા 252-84 ભગવદીમાં બધા જ પ્રસંગો એવા જ છે. હે હા, ગજન. તો પછી ગજન વગર ભોગ ન આરોગે. તો એ ભક્ત કામ કેટલા બની ગયા કે ભક્ત આવે હવે આરોગો શું હોય, મહાલક્ષ્મી કહે છે હવે કે બાબા આરોગો, પણ નહીં, ગજન આવે તો આરોગો. નવનીત પ્રિયાજી પોતાના એવા આપતકામ ને આત્મારામત્વ ને બધા ધર્મ છોડી દે ભક્તો માટે. તો ભગવાન પણ પોતાના ધર્મ જેમ ભક્ત છોડે ને, લોક વેદ આવા બધા ધર્મને છોડીને પ્રભુનો અકિંચનાધિક્રિયોક્તા બની જાય કે પ્રભુ જ મારું સાચું ધન છે, તો ભગવાન પોતાના એવા ધર્મને છોડી અને ભક્ત કામ બની જાય છે કે ભાઈ તારા વગર મને ચાલતું નથી. કુમનદાસજીના પ્રસંગમાં આવે કે થોડો કંઈ વિપ્રયોગ એને ગુસાઈજીએ કીધું કે ચાલો પરદેશ ચાલો તો અમને ભગવદીઓનો વિરહ સતાવે નહીં. તો ના તો પાડી શક્યા નહીં, પણ જ્યારે આમ તંબુમાં ચાલવાની પ્રસ્થાન કર્યું તો ત્યાં કુમનદાસજીને ગોવર્ધનનાથજીનો વિપ્રયોગ થયો એમ. તો ગુસાઈજી જાણી ગયા બધું રહસ્ય કે ભાઈ જાઓ તમારી પરદેશ હો ચૂકી. કુમનદાસજી દોડ્યા શ્રીનાથજીના મંદિરમાં. તો શ્રીનાથજીએ શું કીધું, તારા વગર મને ગમતું, જેમ તને મારા વગર નહોતું ગમતું એમ મને પણ તારા વગર નહોતું ગમતું. તો આ શું છે, ભગવાન પણ પોતાના જેમ ભક્ત આવા જે ધર્મો છે લોકવેદ વગેરે છે એને છોડે છે અને ભગવાનનો એવો અકિંચન બની જાય છે, ભગવાન જ એનું સર્વસ્વ ધન બની રહે છે, ત્યારે ભગવાન પણ પોતાના ધર્મને એની સામે છોડી દે છે. શ્રી ગુસાઈજી કહે છે. તો હવે આ અર્થ થયો છે કે હું પણ એવા ભક્તને મૂકીને અન્યનું ભજન કે અપેક્ષા કરતો નથી. જો આ 10:29-24 ભાગવતજીનો શ્લોક છે કે ભાઈ હું પણ મારા ભક્તોને મૂકીને અન્યનું ભજન કે અપેક્ષા નથી કરતો એમ. એટલે અર્થાત એમની સાથે અનેક જાતની ક્રીડા કરે છે. છેલ્લે આવશે. પહેલાં તેની આખી શરૂઆતને સમજાવે છે કે મારો ભક્ત છે ન્યાયની પાસે હું પણ મારા ધર્મને છોડું છું. બધું ભેગું આવશે. દુસાધ્ય ઈચ્છાનો ઉદ્યમ આવશે નીચે. ભેગું જ છે આમાં. મદિતર ભજનાપેક્ષણમ વા વ્યપોઢમ દુસાધ્ય ઈચ્છા ઉદ્યમો વા અન્ય સંમેલને વા બ્રહ્માસ્ત્રની યુક્તમ. બધું ભેગું જ છે 13મા ટોપિકમાં. તો આ મદિતર એટલે ભગવાન પણ અહીંયા સર્વધર્મ આ પદનો સ્વામીના સાથે પણ લગાડવું એમ. એટલે ભગવાન પોતાના ધર્મનો પરિત્યાગ કરે છે. ભગવાન છે એ પોતાના ધર્મ ક્યાં, તો કે આત્મારામત્વ આપતકામત્વ. એટલે 10:29-24 કહે છે કે ભર્તૃ શુશ્રૂષણમ સ્ત્રીણામ
એટલે હું પણ એવા ભક્તને મૂકીને અન્યનું ભજન કે અપેક્ષા કરતો નથી. ભગવાન એમ કહે છે કે આવા ભક્તોને છોડીને હું પણ બીજાની અપેક્ષા નથી કરતો. આવા ભક્તને જ પરાયણ થઈને હું રહું છું. એમ પ્રભુ પણ ભક્તને વશ એટલા બની જાય છે, અર્થાત એમની સાથે અનેક જાતની ક્રીડા કરે છે. પ્રભુ પણ એવા ભક્તની સાથે કે જે ભગવાનને એટલો અનન્ય બની જાય, ભગવાનનો એટલો અકિંચન બની જાય, ભગવાન જ એનું સર્વસ્વ ધન છે એવો બની જાય, એની અંદર કારપણ્ય આવી જાય, ત્યારે ભગવાન પણ એવા ભક્તને છોડીને બીજે ક્યાંય જતા નથી અને એવા ભક્તની સાથે અનેક જાતની ક્રીડા કરે છે. જેમ આપણે 9મા સ્કંદની અંદર આવે, મદન્ય તેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. મારા ભક્તો મારા સિવાય બીજું કંઈ જાણતા નથી, હું પણ એના સિવાય બીજું કંઈ જાણતો નથી. એમ પ્રભુ પણ જેમની ઈચ્છાના અનુસાર ક્રીડા કરવા લાગે છે એવા ભક્ત થવું અને તેવો પ્રભુમાં ભાવ થવો, સર્વાત્મ ભાવ, એ તો કોઈ સાધનોથી શક્ય નથી. શ્રી ગુસાઈજી કહે છે કે ભાઈ પ્રભુ જેમની ઈચ્છાને અનુસાર ક્રીડા કરવા લાગી જાય, ભક્તને એટલા વશ થઈ જાય, ભગવાન જેમ કહે ભક્ત જેમ કહે એમ ભગવાન કરવા લાગી જાય, તો આવો જે સર્વાત્મ ભાવ, આવો પ્રભુની અંદર પ્રેમ કોઈ જીવના કોઈ સાધનોથી લભ્ય નથી. પ્રભુ પણ જેમની ઈચ્છા અનુસાર ક્રીડા કરવા લાગે છે તેવા ભક્ત થવું એટલે ભગવાન પોતાનો ભોક્તૃભાવને ગુડ બનાવી દઈને પોતાનો ભોગ્ય ભાવને એવા ભક્તની સામે પ્રગટ કરી દે એવા ભક્ત થવું, એ અને એવો પ્રભુમાં સર્વાત્મ ભાવ થવો એ કોઈ આપણા સાધનોથી લભ્ય નથી, સાધનોથી સાધ્ય નથી. શ્રી ગુસાઈજી કહે છે તો આવી ઉત્કૃષ્ટ દશા તો કેવલ પ્રભુના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. એટલે શ્રી મહાપ્રભુજી આપણને સિદ્ધાંત મુક્તાવલીમાં કીધું કે અનુગ્રહો પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે, કોઈ જીવના કોઈ સાધનો નિયામક નથી. એટલે જેમની ઈચ્છા અનુસાર પ્રભુ આવી ક્રીડા કરવા લાગી જાય, જેમ ગોપીજનો છે તો દારૂ યંત્રવત નચાવ્યા ઠાકોરજીને, એટલે લાકડાની જેમ પૂતળી નાચે એમ ઠાકોરજીને નચાવ્યા. તો ક્યારે કે ભગવાન એની ઉપર એટલો અનુગ્રહ કરેલો હતો કે પ્રભુ એને એટલા વશ થઈ ગયા કે એ જેમ કે એમ પ્રભુ કરતા. એમ તો પ્રભુની અંદર આવો ભાવ કોઈ સાધન લભ્ય નથી. આવી ઉત્કૃષ્ટ દશા તો કેવલ પ્રભુ જ જો અનુગ્રહ કરે આપણી ઉપર, પ્રભુ એવી કૃપા કરે તો જ આવી અવસ્થા સિદ્ધ થાય છે. આપણા કોઈ સાધનોથી સિદ્ધ નથી થતી. તો પણ જો કોઈ એમ ધારે કે હું સાધનોથી આવી અવસ્થાને પ્રાપ્ત કરીશ, તો તેવાઓની શંકાને પણ દૂર કરવા સારું કહે છે દુસાધ્ય ઈચ્છા ઉદ્યમોવા ઉપશમિતો. દુસાધ્યની ઈચ્છા અને ઉદ્યમને છોડવા, એટલે એવી ખોટી દુસાધ્ય ઈચ્છા ન કરવી. એમ આપણા કોઈ સાધનથી લભ્ય નથી ભાઈ, આ તો પ્રભુ કૃપા કરે. આપણે તો એટલી ડ્યુટી છે, મહાપ્રભુજી જેમ આજ્ઞા કરી એમ સેવા કરતા રહેવું, બીજી ખોટી ધાંધલ કરવી નહીં. આપણે શું કરવાનું? સર્વદા સર્વભાવેન ભજનીય વિજાધિપ. પ્રભુની સેવા અને અનુસરમાં મહાપ્રભુજીની વાણીનું અવગાહન, આ બે કરવાનું આપણે. બાકી હવે પ્રભુ કયા દાન કરશે, લીલામાં કયા સ્વરૂપ હશું ને આવા કોઈ ભાવનાના હેલિકોપ્ટરમાં ફરવાની આવશ્યકતા નથી. એમ હમણાં અમારે તળાવ દરવાજે એક બાપા આવ્યા, તો એ એક પ્રશ્ન કર્યો. અમે સત્સંગ કરતા હતા, પહેલી જ વારે બહારથી આવ્યા હતા, તો એણે કીધું કે આપણે એ કે આપણું સ્વરૂપ શું હશે. એ કે 252 અને 84માં જે મેન વાર્તા પ્રસંગો હોય અને બીજા એની અવાંતર વાર્તા પ્રસંગો એમ હોય ને. એમ એક વાર્તા પ્રસંગમાં પાછા એના નાતીલા જેમ તુલસા અને રઘુનાથ દાસ, તો એ અવાંતર વાર્તા પ્રસંગ જે છે એ જે સ્વરૂપો છે એમાંથી આપણે હશું જી આપણે હોઈએ. આપણે તો મહાપ્રભુજી જેમ કીધું એ કરવાનું છે. હવે કોણ હશું એ જાણીને ફાયદો શું છે તમને? પણ એનો સત્સંગ આવો જ બસ. ત્યાં કેશોદના હતા જે દુસાધ્ય ઈચ્છા છે ને, હવે એ સ્વરૂપ જાણવાની શું આવશ્યકતા છે? ખબર છે આપણને. અત્યારે મહાપ્રભુજી જે આજ્ઞા કરી છે એ કરવાનું છે. આ તો દુસાધ્ય ઈચ્છાનો ઉદ્યમ લઈને બેસી જાય.
પાછી એની બધી વાતો ગધેડાને તાવ આવે એવી બધી વાતો તમે સાંભળો ને તો બંધ થઈ જ સારું આવે. થોડીક વખત એ બોલ્યા હતા ખાલી 5 મિનિટ તો આમ માથું દુખી જાય. એ ઉપશમન કરવું જોઈએ કે તો પણ જો કોઈ એમ ધારે કે હું સાધનોથી આવી અવસ્થાને પ્રાપ્ત કરીશ, એટલે કોઈ એવું વિચારે કે હું આટલા સાધનો કરીને આવો સર્વાત્મ ભાવ સિદ્ધ કરી લઈશ, રાત દિવસ સેવા કરીને આવું કરીને, એટલે એવા સાધનાભિમાન દીનતાપૂર્વક કરે તો ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. પણ એવો અહંકાર રાખીને કરે કે હું આમ 5 મણ મઠડી ધરાવીને ઠાકોરજીને વશ કરી લઈશ મોટા મોટા મનોરથ કરીને, તો એવી કોઈ દુઃસાધ્ય ઈચ્છા ઉદ્યમ છે એને ઉપશમન કરવું જોઈએ. એવી કોઈ દુઃસાધ્ય ઈચ્છાઓથી ભગવાન છે એ વશ થવાના નથી. એમ કોઈ સાધનોથી પ્રભુ વશ થતા નથી, કારણ કે પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ છે. એ આવા લોકો જે સાધનના અભિમાનવાળા છે એને તો એનો સ્પર્શય થતો નથી. એ તો નિજ ભક્તેષુ રમતે સમેસ્તુ સર્વસ્વમ, જે નિજ ભક્તોમાં જ રમણ કરે છે. એ આવા સાધના અભિમાનવાળાઓ જે છે એટલે મર્યાદા માર્ગીઓ. સાધન અભિમાનવાળા એટલે કોણ? કે અમે અમારા સાધનથી આમ કરી લેશું, અમે અમારા સાધનથી આમ કરી લેશું. એટલે ભાગવતજીની અંદર સુખદેવજી કહે છે કે નાયમ સુખાપો ભગવાન દેહી નામ ગોપિકા સુત જ્ઞાની નામ ચાત્મ પોતા નામ યથા ભક્તિ મતામિહ. એટલે જે કર્મ માર્ગીઓ છે સમજો, અને જે જ્ઞાન માર્ગીઓ છે, જે આત્મપોત પોતાની આત્મારૂપી નૌકાને સમુદ્ર આ સંસાર સમુદ્ર તરવાનું જે સાધન બનાવે છે, એવા લોકોને જેવા સુખથી ભગવાન મળતા નથી. એવા સુખથી ભગવાન ભક્તો જે નિસાધન ભક્તો છે એને પ્રાપ્ત થઈ જાય છે. નાયમ સુખાપો ભગવાન દેહી નામ ગોપિકા સુત. આ ગોપિકા સુત એવા છે કે જે દેહીઓ છે, જે કર્મ માર્ગીઓ છે, પોતાના સાધન ઉપર અભિમાન રાખવાવાળા જ્ઞાનીઓ કર્મ માર્ગીઓ, એને એવા સુખથી પ્રભુ પ્રાપ્ત થતા નથી. એમ એટલે નાયમ સુખાપો ભગવાન દેહી નામ ગોપિકા સુત જ્ઞાની નામ ચાત્મ પોતા નામ યથા ભક્તિ મતામિહ. જેવા ભગવાન ભક્તિથી વશ થાય છે એવા કોઈ સાધનોથી પ્રભુ વશ નથી થતા. એટલા માટે દીનતાપૂર્વક પ્રભુની જો ભક્તિ કરવામાં આવે તો પ્રભુ જરૂર એ ભક્તને વશ થઈ જાય છે. એટલે અહીં કહે છે કે સાધનોથી આવી અવસ્થાને પ્રાપ્ત કરીશ એવું કોઈ વિચારે તો એવી શંકાને દૂર કરવા માટે કહે છે દુઃસાધ્ય ઈચ્છા ઉદ્યમો વા ઉપશમિતો. આ વાત દુઃખથી પણ પ્રાપ્ત થઈ શકાય એમ નથી. આ વાત કે સાધનોથી ભગવાનને વશ કરી લેવા, એ વાત આપણા કોઈ સાધનોથી શક્ય નથી. એમ આ વાત દુઃખથી પણ કષ્ટથી પણ સિદ્ધ થઈ શકે એમ નથી. માટે તેવી ઈચ્છા કરવી નહીં. એટલે આવી દુઃસાધ્ય ઈચ્છા ન કરવી. જો અહીં કેટલો સરસ અર્થ લીધો ગુસાઈજીએ. આ દુઃસાધ્ય ઈચ્છાનો ઉદ્યમ યજ્ઞ વગેરે લીધું, અને પાપ આદિ માટે પ્રાયશ્ચિત વગેરે દુઃસાધ્ય ઈચ્છાના ઉદ્યમમાં 2 વાત લીધી હતી, 2 અર્થો લીધા હતા. અહીંયા દુઃસાધ્યનો ઈચ્છાનો ઉદ્યમનો મતલબ સાધના, ભગવાનને આવી અવસ્થા, આવો સર્વાત્મ ભાવ કે આવો પ્રેમ ભગવાનમાં પ્રગટ કરવા માટે આવા સાધનો કરીને હું ભગવાનને વશ કરી લઈશ, તો આવી આપણી દુઃસાધ્ય ઈચ્છા અને ઉદ્યમ છે એમ ગુસાઈજી અહીંયા કહે છે. કે તો એવો નિશંકાને દૂર કરવા કહે છે કે આવા દુઃખથી પણ પ્રાપ્ત થઈ શકાય નહીં. એટલા માટે તેવી ઈચ્છા કરવી નહીં. એવી ઈચ્છા ક્યારેય ન કરવી. આપણા સાધનનું અભિમાન ક્યારેય રાખવું નહીં, અને તે વિષયમાં ઉદ્યોગ પણ કરવો નહીં. એટલે એવા કોઈ સાધન એ વિષયની અંદર પ્રવૃત્તિ ન કરવી, એમ કે હું આ સાધન કરીને ભગવાનને આ રીતે વશ કરી લઈશ. આપણે તો શ્રી મહાપ્રભુજીએ બતાવેલો જે પ્રકાર છે 16 ગ્રંથ સાધન પ્રકરણમાં, એ રીતે પ્રભુની સેવા કરવી જોઈએ. એમ પછી ખોટો અહંકાર ન કરવો જોઈએ કે આનાથી આમ કરી લઈશ આવા સાધન, કારણ કે પ્રભુ સાધનથી વશ થતા નથી. સમજો, પ્રભુનું એવું સ્વચ્છંદ સામર્થ્ય છે કે આપણા કોઈ સાધનથી વશમાં આવે એવા નથી. પ્રભુ તો નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધન. ભક્તોનું દૈન્ય એવું છે, એ હરિને સંતુષ્ટ કરવાનું સાધન છે, હરિને પ્રસન્ન કરવાનું સાધન છે. કે ભાઈ મારી સેવા નહીં, પણ તમે મહાપ્રભુજીની કૃપાથી, શ્રી મહાપ્રભુજીની કાનીથી તમે મારી ઉપર પ્રસન્ન થશો. વ્રજભક્તોના ભાવથી મારું કોઈ સામર્થ્ય નથી. સેવા કરતા હોવા છતાં પણ આપણામાં જ્યારે એવો દૈન્ય ભાવ પ્રગટ થાય કે ભાઈ મારા સાધનોથી પ્રભુ પ્રસન્ન નહીં થાય, પણ શ્રી મહાપ્રભુજીની કાનીથી, એટલે તો આપણે કાની આપીએ કે ભાઈ મારી કોઈ એવી લાયકાત નથી, પણ મહાપ્રભુજીને તો ઓળખો જ ને, મહારાજ ગુસાઈજીને ઓળખો, વ્રજભક્તોને ઓળખો, એની પાસે તમે પ્રેમથી અરોગતા, તો તમે એની કાનેથી
અરોગજો. તો આ એક દીનતાનો જ ભાવ છે, આ કાર્પણ્ય લઈ આવવાની જ વાત છે કે ભાઈ મારું એવું સામર્થ્ય નથી કે હું આપને અરોગાવી શકું, પણ વ્રજભક્તો અને મહાપ્રભુજી, ગુસાઈજી, 84-252 ભગવદીઓ હતા, એની પાસે તો તમે પ્રસન્નતાથી અરોગતા. તો અમે એને યાદ કરીને તમને વિનંતી કરીએ છીએ. તો આ એક આખો કાર્પણ્યનો જ પ્રકાર છે કે આ રીતે પ્રભુ પણ ભક્ત ઉપર પ્રસન્ન થાય છે. એટલે કહે છે કે દુસાધ્ય ઈચ્છાનો ઉદ્યમ છોડવો જોઈએ. એવી ઈચ્છા ન કરવી જોઈએ કે હું મારા સાધનોથી પ્રભુને વશ કરી લઈશ, કારણ કે પ્રભુ વશ થવાના નથી. સાધનથી વશ થાય એ પુરુષોત્તમ હોય નહીં, સમજો. પુરુષોત્તમ જે છે એ નિસાધનને જ વશ થાય, અકિંચનાદિ ક્રિયોક્તા એને જ વશ થાય. સાધના અભિમાનવાળાને વશ થતા નથી. એટલે ખોટો અહંકાર ન કરવો. ગોવિંદાસ ભલ્લાના પ્રસંગમાં આવે કે કેટલી બધી સેવા કરતા, પણ કે આ બધા સેવા ટહેલવા કરતાં હું વધારે સેવા કરું, તો પણ ઠાકોરજીને ન ગમતો. આટલી બધી 10 ગણી સેવા કરતા, સેવા ટહેલવાથી 10 ગણી સેવા કરતા, છતાંય ઠાકોરજીએ ગુસાઈજીને કીધું, શ્રી મહાપ્રભુજીને, કે ભાઈ તમારો એક સેવક છે એ બહુ મને હેરાન કરે છે. તો ત્યાં આચાર્યજી પધાર્યા ત્યારે બધાને ખબર હતી, પણ બધાને એ વાત સમજાવી હતી કે આવા અહંકારથી સેવા કરવી એના કરતાં ન કરવી સારી એમ, અને આવી રીતના કરવી એના કરતાં જે બધા સામાન્ય સેવકો કરે છે એમ તમે કરશો તો પ્રભુ પ્રસન્ન રહેશે એમ. ખોટો અહંકાર છોડો એમ. ત્યાં શ્રી મહાપ્રભુજી એ જ વાત સમજાવી છે. અને હરિરાયજીએ તો બહુ સુંદર ત્યાં ભાવ પ્રકાશ સમજાવ્યો છે કે જે ગોવિંદાસ ભલ્લાની અંદર આટલો અહંકારને કારણે ઠાકોરજી નથી રૂઠી ગયા એમ, પણ જો એ અહંકાર છોડી દે તો ઠાકોરજીની પાછળ ડોલત, સમજો. એટલી પ્રભુની સેવા કરતા, પણ જો આ અહંકાર કે હું આ સેવા કરીને બધા સેવા ટહેલવાઓને નીચા બતાડી દઉં કે મારે જેવી સેવા કોઈ અહીંયા કરે નહીં. હવે અહંકાર દુસાધ્ય ઈચ્છાનો ઉદ્યમ કરવાની શું આવશ્યકતા છે? તો પ્રભુને જો કર્યો હોત કે ભાઈ મારા ઠાકોરજી બસ મારી પર પ્રસન્ન થાય એમ, એ તો ઠાકોરજી હરિરાયજીને આ ભાવ પ્રકાશમાં કહે છે કે કાતર પાછે ડોલન લાગે, કે ભાઈ ઠાકોરજી એની પાછળ ડોલ જ જો અહંકાર ન હોત. આ દુસાધ્ય ઈચ્છાનો ઉદ્યમ મારી દે માણસને. એટલે શ્રી ગુસાઈજી મહારાજ આ વાત સમજાવે છે કે ભાઈ ખોટો અહંકાર નહીં કરો સેવામાં કે હું આ સાધન કરીને પ્રભુને પ્રસન્ન કરી લઈશ. આપણા કોઈ સાધનોથી પ્રભુ પ્રસન્ન થવાના નથી ને આપણને એમ લાગે કે આપણે સેવા કરીએ કોઈ સાધન છે, એ સાધન નથી. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી એમ કહે છે કે અવાંતર વ્યાપાર છે. સાધન તો અનુગ્રહ બોલી રહ્યો છે, એમાં અનુગ્રહ ન હોય તમે સેવા કરો છો, તમે રખડતા હોય બાર અન્યાશ્રયમાન લોકવેદમાં આસક્ત હોય. આ તો પ્રભુએ આપણી ઉપર કૃપા કરી. યદા યસ્યાન ગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. જ્યારે ભગવાન જેની ઉપર અનુગ્રહ કરે ત્યારે એ લોક અને વેદમાં ગળાડૂબ હોય ને સંસારમાં, તો એમાંથી બહાર નીકળીને ભગવત પરાયણ થઈ જાય છે એમ. એટલે આપણે સેવા કરીએ એનો અહંકાર ન કરો જો હું સેવા કરું, કારણ કે એ સેવા પણ આપણી અંદર અનુગ્રહ પ્રભુનો બોલી રહ્યો છે. આપણે જે કરી રહ્યા છીએ, હાથ હલાવી રહ્યા છીએ ને, એ તો ખાલી અવાંતર વ્યાપાર છે. બાકી અંદર જે મેઇન પાવર છે એ તો ભગવાનના અનુગ્રહનો પાવર બોલી રહ્યો છે. એ પાવર વયો જાય ને તો આપણે પાછા સંસાર આસક્ત થઈ જાય, બહિર્મુખ થઈ જાય. અને ઘણામાંથી એવા હા, એટલે મારા સાધનોથી હું આ મેળવી લઈશ એવું ન કરવું જોઈએ. સાધનનો અભિમાન ન રાખવું જોઈએ, પણ પ્રભુની કૃપાનું અભિમાન રાખવું જોઈએ કે ભાઈ પ્રભુ કૃપા કરશે તો આ થશે. એટલે આપણે ત્યાં ભગવદીઓમાં વાણીની અંદર પણ એવો બોલતા એમ કે ભગવાન કાંઈ એવું સારું થાય તો ભગવત કૃપા, એવું અજુગતું થાય તો ભગવદ ઈચ્છા. તો એ એક વિવેક હતો કે ભાઈ જે કાંઈ થયું તો પ્રભુની કૃપાથી થયું એમ આપણે એમ બોલીએ. તો આ એક બહુ સુંદર આપણે ત્યાં વિવેક છે. કારણ કે પહેલાં વાણીમાં તો આવે, પછી કાયિક અને માનસિક પછી આવશે. પહેલાં આપણે વાણીમાં તો લઈ આવીએ એમ. વાચા ચ પરિકીર્તે શ્રી મહાપ્રભુજી પણ નિબંધમાં એક ઓટો સજેશન આપે કે ભાઈ પહેલાં કમસે કમ તમે વાણીમાં તો લઈ આવો કે ભાઈ મારા સાધનોથી કાંઈ નહીં થાય. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી વ્રજભક્તોની કૃપાથી આપ પ્રસન્ન થાવ છો, મારા કોઈ સાધનોથી મારી સેવાથી પ્રસન્ન થતા નથી. પણ એવી દીનતા આપણે પ્રગટ કરીએ, મહાપ્રભુજી ગુસાઈજી વ્રજભક્તોને વચ્ચે લઈ આવીએ યમુનાજીને, તો આપણને આપણું સાધના અભિમાન દૂર થાય, અહંકાર દૂર થાય, તો પ્રભુને આનંદ આવે કે ના હો મારો સેવક કેટલો દીન છે,
કે મારી આટલી સેવા કરે તો પણ હૃદયમાં ભાવ તો એવો જ રાખે છે કે આ બધું મહાપ્રભુજીની કાનીથી જ પ્રભુ અંગીકાર કરે છે એમ. તો ઠાકોરજીને આનંદ આવે એમ. પણ તમે અહંકારથી કોઈની સેવા કરો, જુઓ સામાન્ય ઠાકોરજીની વાત, માણસની અંદર તો કોઈ અહંકારનું આમ મોઢું રાખીને જો દ્યો રોટલા, તો એ નહીં ન ગમે ને. લોકની અંદર એવું છે. એટલા માટે પ્રભુચરણો શ્રી ગુસાઈજી અહીં કહે છે કે ભાઈ એવી દુસાધ્ય ઈચ્છા અને ઉદ્યમને છોડવા જોઈએ. એવી ખોટી દુસાધ્ય ઈચ્છા ન રાખવી જોઈએ કે હું મારા સાધનથી આ કરી લઈશ ને ભગવાનને વશ કરી લઈશ. એવું નહીં થાય. દુસાધ્ય ઈચ્છા અને એનો ઉદ્યમ છોડવો જોઈએ, દૈન્ય રાખવું જોઈએ. પ્રભુ કૃપા કરશે. શ્રી મહાપ્રભુજીની કાનીથી, ગુસાઈજીની, યમુનાજીની, વ્રજભક્તોની એવી ભાવના આપણે હૃદયમાં રાખવી જોઈએ અને દૈન્ય ભાવ કેળવવો જોઈએ. દૈન્ય ભાવ કેળવવો જોઈએ. એમાં અહીંયા દુસાધ્ય ઈચ્છાના ઉદ્યમનો ત્યાગ, એને ઉપશમન કરવાની વાત ગુસાઈજી સમજાવે છે. આ પક્ષની અંદર હે અર્જુન, સાધના શક્ય વિષયમાં ઈચ્છા ઉદ્યમ આદિ ધર્મને છોડીને તું મારો આશ્રય લે, આ અર્થ સમજવો એમ. એટલે આ પક્ષની અંદર હે અર્જુન, સાધન અશક્ય વિષયમાં એમ, એટલે કોઈ સાધન સિદ્ધ થવા, ભગવાનની કૃપાથી જ બધું સિદ્ધ થાય છે. ભગવાનની કૃપા ન હોય તો કાંઈ સિદ્ધ થતું નથી. આ વિષયની અંદર ઈચ્છા ઉદ્યમ આદિ ધર્મને છોડીને એમ, એટલે તારી જે દુસાધ્ય ઈચ્છા, તારો જે દુસાધ્ય ઉદ્યમ છે એને તું છોડીને મારા શરણે આવી જા. જેમ વ્રજભક્તોએ બધું જ છોડીને પ્રભુના શરણે ગયા એમ. તો દુસાધ્ય ઈચ્છાનો ઉદ્યમ છોડીને આ રીતે મારા શરણે આવી જા, મારો જ આશ્રય લે, એમ પ્રભુ અર્જુનજીને કહે છે. અહીં એમ શંકા થાય કે યદ્યપિ અવતાર દશામાં તો જેને સ્વરૂપ સંબંધ હતો તેને તો સાધનોથી નહીં કિંતુ સ્વરૂપ બલથી જ પ્રભુએ એવો સર્વાત્મ ભાવ, એવો પ્રભુમાં પ્રેમ એને પ્રાપ્ત હતો એમ. અવતાર દશાનો વિચાર કરીએ આપણે તો અવતાર દશામાં ભગવાનના સ્વરૂપ બિરાજતું હતું અને સ્વરૂપ સંબંધને કારણે જ સાધનોથી નહીં પણ સ્વરૂપ બલથી જ આવો પ્રેમ, આવો ભાવ પ્રાપ્ત થયો હતો બધાને. આવે ને, કેવલેની ભાવે ને ગોપીઓ ગાવો ખગા મૃગા યન્ય મૂઢદયો નાગા સીધા મામીરી યુંજસા. તો બધાને પ્રભુના સ્વરૂપ બલથી જ આવો પ્રભુની અંદર પ્રેમ સિદ્ધ થઈ ગયો, આવો સર્વાત્મ ભાવ સિદ્ધ થઈ ગયો. પણ હમણાં જેને તેવો સંબંધ નથી, એટલે અત્યારે અનવતાર દશામાં એવો સંબંધ નથી, તો તેને સાધનો દ્વારા તે ભાવની પ્રાપ્તિ થઈ શકે કે નહીં? ચાલો, અવતાર દશા હતી ત્યારે તો પ્રભુના સ્વરૂપ બલથી બધું સિદ્ધ થઈ ગયું, પણ અનવતાર દશા હોય ત્યારે તો સાધન કરવા કે નહીં? ત્યારે તો સાધનથી એવા ભાવની પ્રાપ્તિ થઈ શકે કે નહીં? આ શંકાના ઉત્તરમાં કહે છે કે ક્વચિત, સમજો, ક્વચિત એ પદ સમજવું છે. ક્વચિત અન્ય સંમેલન એવા, એ પદ સમજવું. અર્થાત એવા ભક્તને પણ જ્યારે સ્વરૂપ બલથી પણ તેવો ભાવ ક્વચિત જ મળ્યો છે, તો સર્વદા તો પછી સાધનોના બળથી તો ક્યાંથી મળે? એટલે કૈમુતિક ન્યાય છે ક્વચિત. ક્વચિત આના ભેગું છે શ્લોકની અંદર જે છે ને, કાર્પણ્યમ વાંગ મદિતર ભજનાપેક્ષણમ દુસાધ્ય ઈચ્છા ઉદ્યમો વા ક્વચિત ઉપસમિતા અન્ય. ક્વચિત એટલે, ક્વચિતનો અર્થ બહુ સુંદર પ્રભુચરણોએ કર્યો છે કે ક્વચિત એટલે અવતાર દશામાં પ્રભુનું સ્વરૂપ બિરાજતું હતું ત્યારે પણ કોઈક જ ભક્તોને આવો સર્વાત્મ ભાવ પ્રાપ્ત થયો હતો કે આવો એને સ્વરૂપ બલથી એવો ભાવ સિદ્ધ થયો હતો. તો પછી અનવતાર દશા હોય ત્યારે તો સાધન બલની વાત તો ક્યાંય ઉડી ગઈ ને, સમજો. ક્વચિત શબ્દથી એમ સમજાવે છે કે ક્યારેક અવતાર દશામાં પણ ક્યારેક કોઈને જ એમ, કે ક્વચિત એ પદ સમજવું. અર્થાત તેવા ભક્તોને પણ જ્યારે સ્વરૂપ બલથી પણ તેવો ભાવ ક્વચિત જ, એટલે ક્યારેક જ મળ્યો છે, સર્વદા નહીં હો. ક્વચિત એટલે
ક્યારેક જ મળ્યો છે, સર્વદા નહીં. તો પછી સાધનોના બળથી તો ક્યાંથી જ મળે? જે નિસાધન હતા એને ક્વચિત મળ્યો છે, તો પછી સાધન બલવાળાની તો વાત જ દૂર રહી ને, કૈમુતિક ન્યાયથી એને તો ન જ મળે. એ વાત સ્વાભાવિક છે. સર્વાત્મ ભાવવાળા ભક્તને પણ અન્યના સાથે સંબંધ રાખવો યુક્ત નથી. એટલે જેને આવો પ્રભુમાં સર્વાત્મ ભાવ સિદ્ધ થયો છે એને અન્યની સાથે સંબંધ રાખવો યોગ્ય નથી. આ વાત અન્ય સંમેલન એવા એ પક્ષાંતરથી કહે છે. હવે એ વાત આવે છે કે મદિતરે ભજનાપેક્ષણમ વા વ્યપોઢમ દુસાધ્ય ઈચ્છા ઉદ્યમ વા ક્વચિત ઉપશમિતા. હવે આવે છે અન્ય સંમેલન એવા બ્રહ્માસ્ત્ર ન્યાય યુક્તસ. એ સમજાવે છે. અન્ય સંમેલન એવા એ પક્ષાંતરથી કહે છે